સદગુરુ કરું છું વિનતી, થાણું થીર કરીને થાપ, ગુણ ગાવા પરિબ્રહ્મના મારી જીભડીએ જસયાપ, ગુણ ગાવા પરિબ્રહ્મના મારી જીભડીએ જસયાપ. સરસ્વતી મહાસતી ભગવતી બ્રહ્મકુમાર, રુદિયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય. વાણી આરાધ તમ નામનો સદગુરુ રામા પીર, સભા મધ્યે પધારજો, મન કરજો અમથીર. સભા મધ્યે પધારજો, મન કરજો અમથીર. સદા ધ્યાન જેનું રહે, તીર્થ સ્નાન તુલ્ય નામ, બ્રહ્માદિ સ્તુતિ કરે સોઈ સદગુરુદેવ પ્રણામ. બ્રહ્માદિ સ્તુતિ કરે સોઈ સદગુરુદેવ પ્રણામ. તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય ભુદરા મન મારું. તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય ભુદરા મન મારું. દૃષ્ટની સંગતે દૃષ્ટમતી ઉપજે, શ્રવણ કીર્તન ન થાય તારું. તારા દાસના દાસની નિત્ય સંગત વિના પૂરણ વિસ્પાન થી દુર્જન દોયલા, વિસ્પાન થી તન એજ મરશે. પૂરણ વિસ્પાન થી દુર્જન દોયલા, વિષપાન થી તન એજ મરશે. તારાથી વેગળા એની સંગતે
कोटि जन्मना सुकृत हर्षे ताराथी वेगळा एनी संगते कोटि जन्मना सुकृत हर्षे तारा दासना दासनी नित्य संगत विना भ्रष्ट थाय भूतरा मन मारो दृष्ट निसंगते दृष्टमति उपजे श्रवण कीर्तन नो थाय तारो तारा दासना दासनी नित्य संगत विना अमृतनी उपमा साधु ने ना घटे राहुनी दृष्टता एणे नो टाळी अमृतनी उपमा साधु ने ना घटे राहुनी दृष्टता एणे नो टाळी नारद प्रहलाद गर्भ संगत करी वस करा वैकुंठ नाथ येणे नारद प्रहलाद गर्भ संगत करी वस करा वैकुंठ नाथ येणे तारा दासना दासनी नित्य संगत विना भ्रष्ट थाय भूतरा मन मारो दृष्ट निसंगते दृष्टमति उपजे श्रवण कीर्तन नो थाय तारो सतुरदा मुक्तिनी जुगती जुजवी ताहराए मानो रासे सतुरदा मुक्तिनी ए जुगती जुजवी ताहराए मानो रासे जुगल कर जोड़ी नरसैयो कहे जुगल कर जोड़ी नरसैयो कहे जन्म प्रति जन्म तारी भक्ति आसे जुगल कर जोड़ी नरसैयो कहे
जन्म प्रति जन्म तारी भक्ति आसे तारा दासना दासनी नित्य संगत विना भ्रष्ट थाय भूतरा मन मारो दुष्टनी संगते दृष्टमति उपजे श्रवण कीर्तन नो थाय तारो तारा दासना दासनी नित्य संगत विना આપણે આપણું રહેવાને માટે કોઈ નિવાસ સ્થાન બનાવીએ, પછી સામાન્ય મકાન હોય કે બંગલો હોય કે પછી ગામની અંદર કોઈ ભગવાનનું મંદિર બનાવીએ, મકાન બનાવીએ, બંગલો બનાવીએ, ભગવાનનું મંદિર બનાવીએ, પણ એને વાળી જાળીને સાફ તો રાખવું પડે ને, કે કચરો રેવાય દેવાય? તો આપણા સંતો, આપણા ઋષિમુનિઓ, આપણા વેદ, આપણા શાસ્ત્રો એમ કહે છે કે મનુષ્ય દેહ તમને મળ્યો, એ દેહનગરની અંદર મન મંદિરમાં ભગવાનની આત્મારામની સ્થાપના થયેલી છે, માટે આ મંદિરમાં કચરો ન વેરાય ને એનું ધ્યાન રાખજો. જેમ આ મકાનને વાળી જાળીને સાફ રાખવું પડે એમ મન મંદિરની અંદર અવિદ્યાનો કચરો ન વેરાય એની કાળજી રાખવી. તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય બુદરા મન મારું. સંતોના સમાગમ વિના, હરિકીર્તન વિના આપણું મન ભ્રષ્ટ થાય છે. એટલા માટે મહાપુરુષો સંતો આપણને એટલું કહે કે તમારી પાસે જેટલો ટાઈમ હોય એટલો કોઈ સંતનો સમાગમ કરજો, તો તમારો અવિદ્યાનો કચરો વળાઈ જાય. સત્સંગ છે, અનુભવી મહાપુરુષોનો સમાગમ છે, એ મન શુદ્ધિ માટે, મનના અવિદ્યાના કચરા દૂર કરવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન શાસ્ત્રોની અંદર સત્સંગ કહેવામાં આવ્યો છે. એટલે તુલસીદાસે કીધું, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી હરે કોટી કોટી અપરાધ. વાળિયા ભીલના મનમાં ઘણાય કચરા અવિદ્યાના ભરાણા હતા, પણ એક થોડોક નારદ મુનિનો સમાગમ થયો, એનું મંદિર વાળી જાળીને સાફ થઈ ગયું. અને એ ઘટની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય થયું, અને લૂંટારા માણસે રામાયણ જેવું ગ્રંથ લખ્યું. આ કચરો સાફ થયો એનો લાભ, મનની અવિદ્યા દૂર થઈ એનો લાભ. એટલે નરસિંહ મહેતા કહે છે કે હે પરમાત્મા, અમને મનુષ્યનો અવતાર તો આપ્યો, પણ સંતનો હથવારો કરાવજો. મનુષ્યનો અવતાર તો આપ્યો, પણ એવા કોઈ સંતનો અમને સાથ આપજો, સંતનો સમાગમ આપજો. જગદગુરુ શંકરાચાર્ય, જે ભગવાન શિવજીનો અવતાર કહેવાતા હતા, એ જગદગુરુ શંકરાચાર્યએ મનુષ્યના 3 મોટા મહદભાગ્ય કીધા છે. પેલું મહદભાગ્ય તો પવિત્ર મા બાપને પેટે આપને મનુષ્યનો અવતાર મળ્યો, એ આપણું પેલું મહદભાગ્ય. બીજું કે મનુષ્ય અવતાર પછી મળ્યા પછી બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય, જેના દ્રષ્ટિના ફળ લાગે એવા સંતોનો સમાગમ મળે, એ બીજું મહદભાગ્ય. ત્રીજું કે એ સંતમાં ભાવ જાગે અને એ સંતની કૃપા આપણા ઉપર થાય, એ આપણું ત્રીજું મહદભાગ્ય છે.
એટલે જો મનુષ્ય અવતારની અંદર સંત સમાગમ પ્રાપ્ત થાય તો આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય. તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય ભૂદરા મન મારું. તારા દાસના દાસની સંગત વિના. સંતો છે ને હરિના દાસ છે. હરિના દાસ કેને કહેવાય? કે જે હરિને ભજતા હોય, હરિ સ્વરૂપમાં રમણ કરતા હોય, હરિમાં સમાઈ ગયા હોય, એનામાં હરિ સમાઈ ગયા હોય, એને હરિના દાસ કહેવાય છે. એને આપણે ગામમાં પૂજારી કે ને કઈ ભગવાનની પૂજા કરે એને ને શું કહીએ? પૂજારી છે. એમ સંતો છે એ ભગવાનના પૂજારી છે, ભગવાનના દાસ છે. એના સંગ વિના આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય. સજનને સંગે બુદ્ધિ સુધરે, દુરીજનને સંગે બગડે. તો હરિજન કેને કહેવા અને દુરીજન કેને કહેવા? હરિને ભજે એ હરિજન ને હરિને ન ભજતા હોય એ દુરીજન. હાવ ટૂંકો જવાબ. હરિને ભજતા હોય એ હરિજન, હરિથી વિમુખ હોય, હરિનું નામ જેને ન ગમતું હોય એ દુરીજન. એનો સંગ જો થાય તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય. અજામેલની કથા આવે છે. એના બાપ તો મહાન ઋષિ હતા અને અજામેલ એની પૂજા માટેના ફૂલ લેવા ગયો હતો, પણ રસ્તામાં એક વેશ્યાનો સંગ થઈ ગયો ને અજામેલની બુદ્ધિ ફરી ગઈ ને ભ્રષ્ટ થયો અને અધોગતિ થઈ. પણ એ તો છેલ્લે સંતોનો સમાગમ મળી ગયો પાસો, અને થોડોક સંત સમાગમ થયો અને ભાગ્યની રેખા પાછી પલટાઈ ગઈ. જેની કથા ભાગવતની અંદર આવે છે કે સંતોએ કીધું કે હવે બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, તું રામનું નામ નહીં લઈ હક, પણ તારા છોકરાનું નામ નારાયણ પાડ. છોકરાનું નામ નારાયણ પાડ્યું અને છેલ્લી ઘડીએ શિકાર કર્યા હતા ને એવું બધું કર્યું તો એ દ્રશ્ય ખડું થયું ને એમ થયું કે રણ મને શિંગડા મારે છે. એવો વાંસ થતા રાડ નખાઈ ગઈ કે હે નારણિયા ધોડજે. છોકરાનું આભાસ માત્ર નામ લીધું તોય કથા એમ કે છે કે યમદૂતો હટી ગયા ને ભગવાન વિષ્ણુના દૂતો આવીને એના ધામમાં લઈ ગયા. છોકરાનું નામ નારાયણ પાડ્યું. પાડજો, પિન્ટુ કરતા નારાયણ પાડજો. નારાયણ લાભ થાય. પણ અટાણી નામ કોઈને ગમતા નથી ને. એવા નામ ગોલો નામ પાડે પણ ગોવિંદ નો પાડે. નામમાં કેટલો મહિમા છે. આપણે તો એટલું જ કહેતા હતા કે સંતનો સમાગમ કેટલો લાભદાયી છે. એટલે આવા તારા દાસના દાસની નિત્ય સંગત વિના સંતોનો સમાગમ કાયમ કરવો લાભદાયી છે. ભ્રષ્ટ થાય ભૂદરા મન મારું, દૃષ્ટની સંગતે દૃષ્ટમતી ઉપજે, શ્રવણ કીર્તન નો થાય તારું. દૃષ્ટની સંગતે દૃષ્ટમતી ઉપજે, જેના વિચાર હારા નથી, જેની વાણી સારી નથી, જેનું વર્તન સારું નથી, એનો સંગ આપણે કરીએ એટલે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય. હાવ સમજાય એવું છે કે ચટણી ધરાતી હોય અહીંયા નીકળો એટલે કાંઈ ન કરો તો તમારા આંખમાં પાણી આવે આવે ને. અને અત્તરવાળાની દુકાન પાસે નીકળો, કાંઈ પૈસા ન દો તો એ ગંધ આવે, સુગંધ આવે કે ન આવે? આવે ને. ઉકરડા પાસે જાઓ તો દુર્ગંધ આવે ને બગીચામાં જાઓ તો પુષ્પની સુગંધ આવે. તો દુરીજનનો સંગ છે ને ઉકરડો છે, જેણે અડક મલકની અવિદ્યા જ પોતાના ઘટમાં ભેળી કરી છે. જો એનો થોડોક સંગ થાય ને એટલે આપણી જિંદગી દુર્ગંધવાળી બની જાય. અને જો સંતોનો સમાગમ થાય ને તો આપણા જીવનની અંદર ભક્તિભાવની સુગંધ ભભૂકે, સુગંધ ભભૂકે.
ભ્રષ્ટ થાય ભૂદરા મન મારું, દૃષ્ટની સંગતે દૃષ્ટમતી ઉપજે. શ્રવણ કીર્તન ન થાય તારું, દુર્જનના સંગે તમે મંડો બેસવા એટલે તમને ઈશ્વરના નામથી વિમુખ કરે. એની વાત જ એવી હોય. એની ભાઈ એ આપણું કામ નહીં ને, આપણે જ ભગવાન ભજાય નહીં ને, આપણે કાંઈ કરી હગી નહીં. એ બધું પહેલાં સતયુગમાં થઈ ગયું. અટાણ કળજુગ હાલે છે ને, અટાણ સંત ફંત કાંઈ હોય નહીં. અને એવું કરવા જઈએ તો આપણે ભૂખે મરીને, એની વાતો જ એવી હોય. કાંઈક તમારા હૃદયમાં ભાવ જાગૃત થયો હોય ને, એને બુજાવી દે. એને બુજાવી દે અને ન કરવાના કર્મ તમને કરાવે. માટે ભૂલે ચૂકે સંતો એમ કહે છે કે સજનનો સંગ વેલા મોડો થાય તો વાંધો નહીં, પણ દુરીજનનો સંગ કરવો નહીં, એનો સંગ ન કરવો. જો એનો સંગ કરશો ને તો જરૂર તમને એ લત લાગશે. આપણી જૂની કહેવત છે કે કાળિયા પડખે ધોળિયો બાંધો બળદ. વાન નો આવે પણ હાન આવે. વાન નો આવે પણ હાન આવે. જે મિત્ર આપણો બીડી પીતે હોય ને પડખે રોજ બેહી નહીં, આમ ટેસ્ટથી આમ સટું લેતો હોય ને, એટલે આપણે એમ થાય કે આમાં કંઈક મજા આવતી છે. રોજ જોવે અને ઓલો સલાહોત કરે કે આમાં છે ને શરદી હોય તો કપ બારો નીકળી જાય, બે ઘૂંટું લે, એમ કરીને એવાયા કરે. એટલે કાયમનો સંગ હોય ને એટલે પછી આવડો આવી પીતો થઈ જાય. પછી એમાં ઘણું પીવાનું આવે, એ કાંઈ કથા આપણે કરવાની થતી નથી. આપણે તો હરિરસ પીવા માટે ભેળા થયા છે, ગુરુગુણ ગાવાને ભેળા થયા છે, આપણા જન્મને સફળ કરવા ભેળા થયા છે. એ લક્ષ્ય ઉપર આપણે જવું છે. પણ એટલું કહીએ છીએ કે દુરીજનનો સંગ ન કરવો ને સજ્જન ન કરવો. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પણ હરિભજન કરવાની પ્રગટે પ્રેમની હોળી. જો હરિભજન કરે તો હરિ તારા ઘટમાં જે અમૂલ્ય વસ્તુ રૂપે બિરાજમાન છે, બિરાજમાન છે, હૃદયમાં વસ્તુ છે અણમોલી. અણમોલી તત્વ ઈશ્વર આપણા ઘટમાં જ છે. માટે પૂરણ વિષપાન કરતા દુરીજન દોઈલા, વિષપાનથી તન તેજ મરશે. નરસિંહ મહેતા કહે છે કે દુરીજનનો સંગ કરવા કરતા ઝેર પીવું હારું. હવે કેટલી વાત કરી. દુરીજનનો સંગ કરવા કરતા ઝેર પીવું હારું. ઝેર તમે પીઓ તો તમારો દેહ પડી જાય એટલી જ નુકસાની ને. પણ દુરીજનનો સંગ કરો એટલે જન્માંતરોના જે તમારા સુકૃત કર્મ છે એ એવા કર્મ કરાવે. એટલે સુકૃત કર્મને બાળીને ભસ્મ કરે અને જન્મ તમારે દુઃખ ભોગવવું પડે એવા 84 ચક્રમાં નખાવે. 84નું ચક્ર જેને આપણે કહી, મનુષ્ય દેહ સિવાયના જે કાંઈ દેહો છે એ બધું 84નું ચક્ર છે. અહીંયા દુઃખ સિવાય શું છે? શું છે? તમને ઠંડી લાગે તમે એક ગોદડું અતકું ઓઢો, તાપ કરીને બેહો. પણ આપણા પશુઓ છે એને આપણે ગોદડા ઓઢાડીએ છીએ, એને ટાઈટ નહીં વાતી હોય. એને જે નાખો એ ખાવાનું, જ્યાં બાંધો ત્યાં બાંધું રહેવાનું. ઈતળીઓ બટકા ભરે, બંગાહુ બટકા ભરે, બીજા કોઈ જીવ બટકા ભરે, એનાથી કાંઈ બોલાય? મનુષ્ય દેહ સિવાયના બીજા બધા દેહો છે, અહીંયા દુઃખ સિવાય કાંઈ નથી. દુરીજનના સંગે એ 84ના ચક્રમાં જઈ અને લાખો વર્ષે પૂરી ન થાય એવા 84ની અંદર ફરી અને કેટલી પ્રકારના દેહ ધારણ કરવા પડે. નરસિંહ તો કે ઝેર પીઓ તો દેહ એક પડી ગયો, એક જન્મવા તમારા દેહનું સુખ ન ભોગવી પડ્યા, પણ ઓલું જન્મ દુઃખ ઊભું રહીએ. એટલે ઝેર પીવા કરતા પણ દુરીજનનો સંગ વધારે ખરાબ છે, એમ નરસિંહ મહેતા કહે છે. પૂરણ વિષપાનથી દુરીજન દોઈલા, વિષપાનથી તન તેજ મરશે, પણ તારાથી વેગળા જે ઈશ્વરથી વેગળા છે એની સંગતે કોટી જન્મના સુકૃત હરશે. આપણે મનુષ્ય દેહ મળ્યો એ ઘણા જન્મનું પુણ્ય ભેળું થયું છે. આપણે ન ખબર હોય તો કાંઈ નહીં, ન ખબર હોય તો સંતોના અનુભવની સાક્ષી લઈએ. આપને ન ખબર હોય ને ભાઈ તો સંતોના અનુભવની સાક્ષી લઈ. સંતોએ એમ ગાયું છે
કે કોટિક જન્મના પુણ્યથી તને મળે મનુષ્યનો અવતાર, ભાવ ધરીને પ્રભુ નો ભજાતો તને વારંવાર. એક જન્મનું પુણ્ય ભેળું થાય નહીં, ઘણા જન્મનું પુણ્ય ભેળું થાય તો મનુષ્યનો અવતાર મળે. અને એ સારા ગામમાં, સારા કુટુંબમાં, સારા મા બાપને અહીંયા મળે નહીં, હોનાનો સૂરજ ઉગ્યો કહેવાય ભાઈ. સારા મા બાપને અહીંયા જે ઘરની અંદર હરિકીર્તન થતું હોય, પરમાત્માના નામની ઉપાસના થતી હોય, સંતના ચરણની રજ ખરતી હોય, હરિગુણ ગવાતા હોય, એવું જે ઘર છે ને ત્યાં આપણો જન્મ થયો ને, હું તો એમ કહું તમે વૈકુંઠમાં જ જૈનમાં. બાકી જાગર કથા નહીં કીર્તન સંત નહીં મિજમાના, સાંજ પડે ને જમડા ડેરા દે ને જાણી લેવા મોટા શમશાના. આવા ઘરની અંદર આપણો જન્મ થયો, એ ઘણાય જન્મનું પુણ્ય ભેળું હોય ને ત્યારે આ યોગ થાય છે, તે આવો યોગ થાય છે. તો આવો યોગ થયો હોય તો મહાપુરુષો આપણને એમ કહે છે કે કુદરતે તમને એક ઈશ્વર ભજન કરવાની વ્યવસ્થા કરી આપી. પવિત્ર ઘરમાં જન્મ થયો, પવિત્ર મા બાપને અહીંયા જન્મ થયો, ઈશ્વરે એનું ભજન કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે. હવે કોઈ સદગુરુ સંતની શાન લઈને ભજનનો માર્ગ પકડો, ભજનમાં વૃત્તિને જોડો, અને ઈશ્વર ભજનનો જે લાભ છે એવો મનુષ્ય જન્મની અંદર બીજો કોઈ લાભ નથી. ઈશ્વર ભજનથી અધિક લાભ મનુષ્ય જન્મની અંદર કાંઈ નથી અને નથી. એનો એવો લાભ છે. ઈશ્વર ભજનથી જે ત્રણલોકનો નાથ કરતા કુદરત જગત સર્જનાર કહેવાય, એની કાયમને માટે તમારા ઉપર રેમ દ્રષ્ટિ રહે, એ કેવડો લાભ. એક મોટા માણાની આપણા ઉપર રેમ દ્રષ્ટિ હોય તો આપણે આમ લીલા લહેર થઈ જાય છે, આ તો વિશ્વનો માલિક, અને એની રેમ દ્રષ્ટિ આપણા ઉપર થાય તો આપણું ભાગ્ય કેવું ગણાય, કેવું ગણાય. મોટા માણાનો હથવારો હોય ને એની હૂફ હોય તો આમ માણા આમ રાજી હોય. એની ભલે સ્થિતિ નાની હોય, પણ એને કોઈક મોટા માણાની હૂફ હોય ને એનો હથવારો હોય, એની રેમ દ્રષ્ટિ હોય, તેને ખબર હોય કે મારે કોઈ પણ પ્રસંગ કે કાંઈ કામ આવશે એટલે મારે આનો હથવારો છે ને મને ઊણી આંચ નહીં આવવા દે. આ તો અખિલ વિશ્વમાં મોટો, એનાથી મોટું કોઈ નહીં. એની જ્યાં ભ્રકુટી ફરેતા બ્રહ્માંડો ડોલે, એની જેના ઉપર કાયમને માટે મહેરબાની રહે. ઈશ્વરની મહેરબાની આપણા ઉપર કેમ રહે કે પ્રપંચ મેલીને એનું ભજન કરો એટલે રહે. હો વાતની એક વાત માટે તજી ઝટપટ ખટપટા મન કા પંચ પ્રપંચ મિટાના હૈ, સોહમ કી એ સડક સીડી ઉપર સટક ચલક चल जाना है, मत अटके में ना पिंजर की अब दूर देश पर जाना है, या हरदम में तार मिलावी सदगुरु ની શાન લઈને સોહમ સોહમ એમ ગાના હે. પ્રપંચને પડતા મેલી એનું ભજન કર એટલે એની કૃપા તારા ઉપર રીએ. પણ પ્રપંચ જ્યાં સુધી મનમાં ભર્યો છે ત્યાં સુધી એની કૃપા થતી નથી. પ્રપંચને પડતો મેલીને જો એનું ભજન કરે તો એને કૃપા કરવી જ પડે, એને કૃપા કરવી જ પડે. ભલા માણા, તમારી શેરીમાં બટકું રોટલો ખાઈને એક શ્વાન બેઠું છે, એ રાત વરાતનું અજાણ્યું માણા આવે તો ભહીને તમને જગાડે છે ને. એક શ્વાન બટકું રોટલો ખાય તોય તમારા ઘરનું રક્ષણ કરે છે. હવે આ ત્રણ લોકનો નાથ એનું ભજન કરીને આપણું રક્ષણ ન કરે ભાઈ, ન કરે. ઓલો એક બટકું રોટલો નાખો તો કૂતરું તમારું રક્ષણ કરે છે. આ તો ત્રણ લોકનો નાથ છે, અને એના ભક્તોના રક્ષણ કર્યા છે. ન કર્યા હોય તો કયો, એના ભક્તોના રક્ષણ ન કર્યા હોય તો કયો, કર્યા જ છે, જરૂર કર્યા છે. માટે પૂરણ વિષપાનથી દુરીજન દોયલા, વિષપાનથી તન તેજ મરશે, તારાથી વેગળા એની સંગતે કોટી જન્મના સુકૃત હરશે. અમૃતની ઉપમા સાધુને ન ઘટે, રાહુની દૃષ્ટતા ન ટાળી એણે. અમૃત કરતા પણ સાધુ પુરુષો સંત પુરુષોનો સમાગમ વિશેષ સારો છે, એમ નરસિંહ મહેતા કહે છે. અમૃત રાહુએ પીધું, ભલે પેટમાં ન ગયું પણ ગળા સુધી તો આવ્યું હતું ને, પણ માથું કપાઈ ગયું એટલે એ અમર થયો નહીં. હજી કે છે એમને સૂર્યને આડો આવ્યા કરે રાહુ,
હજી એની ગતિ થઈ નથી. અમૃતની ઉપમા સાધુને ન ઘટે, રાહુની દૃષ્ટતા એણે ન ટાળી, પણ નારદ અને પ્રહલાદે ગર્ભ સંગત કરી. નારદ મુનિ અને પ્રહલાદ બેયની એવી કથા છે કે એના માના ગર્ભમાં હતા ને એની માને સંતોએ ઉપદેશ આપ્યો, એ ગુણ આને પ્રાપ્ત થયા. નારદ અને પ્રહલાદ એની માતાના ગર્ભમાં હતા અને એને સદગુરુ સંતે ઉપદેશ આપ્યો, એ ગુણ આનામાં ઉતર્યા. એ ગુણ આનામાં ઉતર્યા. સ્વાભાવિક આપણે કહીએ છીએ ને લોહીના ગુણ. માતા પિતા સંસ્કારી હોય તો જરૂર એ સંસ્કાર એના બાળકોની અંદર આવે અને આપણી જૂની કહેવત છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે, પણ કૂવો જ ખાલી હોય તો અવેડામાં શું આવે? તે આપણા મા બાપ છે ને એ કૂવો કહેવાય. સંસ્કારનો જો કૂવો ભર્યો હોય તો બાળકોમાં આવે તો આવે ને. પણ હવે બાપા જ ડેલીન મોર ગંજીપો રમતા હોય છોકરામાં શું આવે ભાઈ? શું આવે? 52 પુરાણ એને કહેવાય. એને કહેવાય 52 પુરાણ. 52 બારા મેલ દે તો શું છોકરામાં આવે? પણ બાપા ગીતાજી રોજ વાંચતા હોય તો, રામાયણ વાંચતા હોય તો, ભાગવત વાંચતા હોય તો, ધર્મગ્રંથ વાંચતા હોય તો, કે એ સંસ્કાર છોકરામાં આવે. બાપા રોજ ઉઠીને માળા ફેરવતા હોય તો એના બાળકોની અંદર એ સંસ્કાર આવે? એ જરૂર આવે. તો ખાલી ગર્ભની અંદર સંતોનો સમાગમ થયો તોય લાભ થયો. બીજી રીતે કહું, આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે જ્યાં સુધી સત્ય નથી સમજાણું ત્યાં સુધી અવિદ્યાના ગર્ભમાં આપણે છીએ. ભલે કાંઈ નથી જાણતા, ઈશ્વર શું કહેવાય, એની ભક્તિ શું કહેવાય, કાંઈ નથી જાણતા. આવી આપણી મનની સ્થિતિ છે. એવી સ્થિતિ લઈને સંતોના સમાગમમાં જઈને તો આપણે એ માયારૂપી ઓરના પછેડામાં બહાર નીકળી જાય. અવિદ્યામાંથી આપણે મુક્ત થાય. હાવ અજ્ઞાની ભલે હોય, કાંઈ ન ખબર પડે તો કાંઈ નહીં. એવી રીતની સ્થિતિમાં જો કોઈ સંતોના સમાગમમાં જાય તો એની ભાગ્યની રેખા પલટાઈ જાય. એટલો સંત સમાગમનો લાભ છે, સંત સમાગમનો એટલો ફાયદો છે. અને પહેલેથી બધા સત્સંગમાં આવે કે બધા સમજેલા ન હોય ને, પણ આવવા માંડે ને એટલે અવિદ્યારૂપી ગર્ભમાંથી બારો નીકળે અને એમ થાય વાત તો જાણે સાચી છે, મનુષ્ય જીવનમાં આ કંઈક કરી લીધા જેવું છે. પણ જ્યાં સુધી સંત સમાગમ નથી થયો ત્યાં સુધી આપને એમ થાય કે હું કરું એમ જ થતું હોય. એલા ભાઈ, હું કરું એમ થતું હોય તો દુનિયામાં કોઈ દુઃખી જ ન રે. નરથી નિભજે દુખીઓ ન રહે કોઈ, શત્રુ મારી બધા મિત્ર રાખે. રાય કે રંક કોઈ દ્રશ્ય નો આવે અને ભવન પર સત્ર રાખે. આપણું કર્યું જો કાંઈ થતું હોય ને આપણાથી આપણે મહેનત કરીને સુખી થઈ જતા હોય એ આપણો ભ્રમ છે. મહેનત કરવી આપણી ફરજ છે, પણ કેટલું ફળ દેવું એ બાજી કુદરતના હાથની છે. પણ આપણે મીઠા હોય ને મહેનત કરી હોય ને મળ્યું હોય એટલે આપને એમ લાગે કે બસ મેં જ મેળવ્યું. તારે મેળવવું હતું એમ બીજાને મેળવવું હતું, પણ તારા ભાગ્યમાં હતું એટલું તને મળ્યું છે. અને ભાગ્યથી વધારે કોઈને મળતું નથી. ઋતુ લતા ફળ આપે યથા માનવી મૂર્ખ મનમાં શોષે. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે સમયે તેને તે પહોંચે. નરસિંહ મહેતો. આપણા ભાગ્યમાં જે લખ્યું હોય એ ટાઈમે આપને મળે છે. મહેનત કરવી આપણી ફરજ છે. મહેનત પણ કરવાની પ્રેરણા જ તમારા ભાગ્ય પ્રમાણે તમને મળે. મહેનત કરવાની પ્રેરણા પણ તમારા ભાગ્ય પ્રમાણે જ આત્મારામ ઘટમાંથી આપે. બધાને ભણાવીને પોતાના છોકરાને હોશિયાર કરીને નોકરીએ ચડાવવા છે. અમુક તો 2 ટ્યુશન રાખે તોય માર્ક ઘટ્યા જ કરે. અને અમુક એકેય ટ્યુશન ન રાખે તોય તો સ્કોલરશીપ લેતો જાય ને ભણતો જાય. આ ભાગ્ય છે એ નક્કી કરી લેવાનું જ છે ભાઈ. છતાંય મહેનત કરવી આપણી ફરજ છે. પણ હું એટલું કહેવા માગું છું
કે મનુષ્ય કોઈ પણ સુખી થતો હોય તો પરમાત્માની દયાથી થાય આટલું ભૂલવું નહીં જોઈએ, આટલું ભૂલવું નહીં જોઈએ. ઈશ્વરથી વિમુખ ન થવું. જેમ તમને વધારે સુખ મળે એમ વધારે ઈશ્વરને યાદ કરવો કે તે દયા કર્યો, વધારે એનું ભજન કરવું. પણ માણસ જેમ જેમ સુખી થતો જાય છે, ઐશ્વર્ય મળતું જાય છે, એમ ઈશ્વરને ભૂલતો જાય છે. જેમ જેમ ઐશ્વર્ય મળે એમ માણસ ઈશ્વરને ભૂલે. સંતો એમ કે જેમ ઐશ્વર્ય મળે એમ ઈશ્વરને યાદ કરો, એના તરફ પ્રયાણ કરો, એમનું લક્ષ્ય જોડો. જીવ માત્ર એની દયાથી સુખી થાય આટલી વાત તો યાદ રાખો. તમે ભટકશો નહીં, તમારા મનની અંદર પ્રપંચ નહીં આવે. કાયમને માટે ભક્તિભાવ તમારા મનની અંદર જાગ્રત રહેશે જો આવી યાદી રાખશો તો. એટલે નારદ અને પ્રહલાદે ગર્ભ સંગત કરી બાલ્ય વયની અંદર પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરી લીધી. આપને એમ થાય કે આ સંત સમાગમનો લાભ, આ સંત સમાગમનો લાભ. જવો દાસી સુતથી શું હીણપણું, સતા પુણ્ય પવિત્ર સારિત્ય ઘણું, થયા નારદ મન ગોવિંદ તણું. નારદ દાસીના પુત્ર હતા, પણ સંતોના સમાગમે કરીને ભગવાનનું મન થઈને રહ્યા, ભગવાનનું મન થઈને રહ્યા. ત્રણ લોકનો નાથ એની પૂજા કરે. ઓહો, એના ભજનનો પ્રતાપ તો જુઓ, પ્રતાપ તો જુઓ. માટે શતોરધા મુક્તિની જુગતી છે જુજવી, તાહરા એમાં નો રાસે. જુગલ કર જોડીને નરસૈયો કહે, જન્મ પ્રતિ જન્મ તારી ભક્તિ આસે. ચાર પ્રકારની મુક્તિ કહેવામાં આવી છે: સારુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. સારા લોકમાં વાસ થાય. સારુજ્ય એટલે ઈશ્વર જેવું ઐશ્વર્ય મળે, ઈશ્વર જેવું રૂપ મળે અને ભગવાનની સમીપ રહેવાનો યોગ મળે, અને સાલોક્ય, સામીપ્ય મુક્તિ કહેવાય છે. આ ચાર પ્રકારની જે મુક્તિ છે, નરસિંહ મહેતો કે ભક્તો એ નથી માગતા. તો ભક્તો શું માગે? મુક્તિ નહીં તો કે ભક્તિ માગે. ભક્તિ શું કામ માગે? કે ભક્તિ માગે એને મુક્તિ માગવી નથી પડતી. ભક્તિ થકી જે ચાર પ્રકારની મુક્તિ કહેવામાં આવી, એ ભક્તિ થકી ચારે પ્રકારની મુક્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે, સહજ રીતે પ્રાપ્ત થાય છે. આપને એમ થાય ભગવાનની પાસે આપને રહેવાનો આમ યોગ આવે તો કેવું સારું. એ ભગવાનની આમ નજીક રહેવાનો યોગ આવે તો. કોઈ સંતની શાન લ્યો, તમે ભગવાનની નજીક જ છો. ત્રણ લોકોનો નાથ તમારા દેહમાં જ બેઠો, પછી કેટલો કાઘો હોય એમ કહો, કેટલો કાઘો. અને સંતોની સાક્ષી છે કે નથી? અનુભવની. કે તારા ઘટમાં પિયું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. આ સંતોની સાક્ષી નથી? દેહને ભગવાનનું મંદિર કીધું છે. તારા દેહમાં જ બેઠો છે હથવારો, તો પહેલેથી જ છે તારે. પણ એનો સંગ મૂકીને તું બીજે સંગે સેડ્યો, એટલે આ બધું ઊભું થયું છે, એટલે આ બધું આવરણ ઊભું થયું છે. સંતની શાન લેતો ભગવાનની નજીક છો. સારો લોક કેને કહેવાય ખબર? કે વારંવાર સંત સમાગમ મળે, હરિગુણ સાંભળવા મળે, હરિગુણ ગાવા મળે, એની ભક્તિનો ભાવ જાગૃત થાય, એવા ઠેકાણે આપણો વાસ એ સાલોક્ય મુક્તિ છે. એ સાલોક્ય મુક્તિ છે. તો મેં આગળ કીધું કે એવા પવિત્ર ઘરમાં તમારો જન્મ થયો, સાલોક્ય મુક્તિ મળી ગઈ. ભલામણ હવે તો કોઈ સંતની શાન લ્યો, શાન લ્યો, શાન લ્યો. સારું રૂપ એટલે બહુ રૂપાળા થાય. પણ જે મહાપુરુષો સંતો પરમાત્માને ભૈજાની બધાઈને વાલા લાગ્યા કે ન લાગ્યા?
અરે જેને દેખીને આપણા નેણા ઠરે, એવા વસન વિવેકી સાદ સલુણા જેને જોતા જ આપણા નેણા ઠરે. સંતોને જોઈને આપને મજો આવ્યા કરે, વારંવાર સંગ કરવાનું મન થાય, વારંવાર દર્શન પ્રસન્નનો ભાવ થાય. એનો કોઈ દે આપને અપખો આવે? સંત સમાગમ કે સંત દર્શનનો અપખો આવે? બાકી તમારો હગો હાડુ ભાઈ હોય, 8 દી 8 દી મહેમાન થાય, તમને નો કંટાળો આવે તો કહેજો. ઘરવાળીને કે તારી બેનને કહેજે હો, આ લપ 8 દી 8 દી ન આવે. પછી કામ હોય પણ આમ 8 દી ન જવા દેતો ને ઊભો જ છે. હે હગા હાડુભાઈ નો કંટાળો આવે, સંતોનો કંટાળો ન આવે. સારૂપ્ય, સારું રૂપ છે. પછી ઈશ્વર જેવું ઐશ્વર્ય ભક્તોના ભક્તિના પ્રભાવે કરીને જે ઈશ્વર કામ કરે એવું કામ ભક્તો કરી ગયા. આપણી કીધે મેં વરહે નરસિંહ મહેતા આરાધ કર્યો તો મેં વર્યો, આરાધ કર્યો તો મેં વર્યો. વળી રે વેવાણે જેદી નરસિંહને વગોયો, નાયતમાં નાનેરા કહેવાયરા, ચૈત્ર સુદ બારસને બુધવારે મારે વાલે મેવલા વરસાયો. હવે ઈશ્વર જેવું ઐશ્વર્ય નહીં. હે બધો ભક્તિનો પ્રતાપ. માટે ચતુર્ધા મુક્તિની જુગતી જુજવી, તારા એમાં નો રાસે. તારા ભક્તો 4 પ્રકારની મુક્તિની પણ ઈચ્છા નથી કરતા, તારી ભક્તિ જ માગે છે. અને ભક્તિ માગે અને મુક્તિ માગવી પડતી નથી. આપણે ખેડૂત દીકરા છે, આપને ખબર પડે કે તમે તમારે ખેલે ખાલી ગાય બાંધો, પછી તમારે દૂધ માગવું પડે, ઘી, છાશ, દહીં, માખણ બધું મળે ને. ગાય આલી આવ્યા એટલે બધું આવી ગયું કે ન આવી ગયું? એમ ભક્તિ છે એ ગાય છે. ભક્તિ થકી 4 પ્રકારની મુક્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. એટલે અખિલ વિશ્વની અંદર પ્રાપ્ત કરવા જેવું કોઈ જો સાધન હોય, સુખી થવા જેવું કોઈ સાધન હોય, પરમાત્મા સ્વરૂપમાં રમણ કરવાનું સાધન હોય, પરમાત્મા સ્વરૂપમાં સમાઈ જવાનું સાધન હોય, તો એની ભક્તિ છે. માટે મનુષ્ય જીવનની અંદર ભક્તિને પ્રાપ્ત કરવી, ને ભક્તિ કરવાને માટે જ હું તો એમ કહું છું કે મનુષ્ય દેહ કુદરતે આપ્યો છે. મનુષ્ય સિવાય કોણ ભક્તિ કરી શકે? કરી શકે? મનુષ્ય સિવાય કોણ ભક્તિ કરી શકે? હે કંઠી કેને પહેરાવાય? ઉપદેશ કોને અપાય? મનુષ્યને કે બીજા પશુઓને હોત બંધાય? કંઠી બંધાય? હવે તો સમજો, મનુષ્ય અવતાર ભક્તિ કરવા માટે જ મળ્યો છે. મળ્યો છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, સ્વર્ગ લોકે નાહી રે. પુણ્ય કરીને અમરાપુર પામ્યા, અંતે 84 માહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા રે.
સવ નિત્ય કીર્તન નિરખવાનંદ દુલારા રે નિત્ય સવ નિત્ય કીર્તન નિરખવાનંદ દુલારા રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે પુણ્ય કરીને અમરાપુર પામ્યા અંતે 84ની માહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ લોક ભરતખંડ માં જન્મી જેણે હરિના ગુણ ગાયા રે ભૂતળ લોક ભરતખંડ માં જન્મી જેણે હરિના ગુણ ગાયા રે ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી છે કાયા રે ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી છે એને કાયા રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે પુણ્ય કરીને અમરાપુર પામ્યા અંતે 84 માહી રે ધન્ય વૃંદાવન ધન્ય શ્રી ગોકુલ ધન્ય શ્રી વ્રજના વાસી રે ધન્ય વન રાવણ ધન્ય શ્રી ગોકુલ ધન્ય શ્રી વ્રજના વાસી રે અષ્ટ સિદ્ધિ આંગણીએ ઉભી અષ્ટ સિદ્ધિ આંગણીએ ઉભી મુક્તિ છે એની દાસી રે અષ્ટ સિદ્ધિ આંગણીએ ઊભી મુક્તિ છે એની દાસી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે પુણ્ય કરીને અમરાપુર પામ્યા અંતે 84 માહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ રસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ યોગી રે
એ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી રે, કાક કાક જાણે વ્રજની ગોપી, કાક કાક જાણે વ્રજની ગોપી, બણે નરસૈયો ભોગી રે, કાક કાક જાણે વ્રજની ગોપી, બણે નરસૈયો ભોગી રે, ઉતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નહીં રે, પુણ્ય કરીને અમરાપુર પામ્યા અંતે 84 માહી રે, ઉતળ ભક્તિ પદાર્થ મોટું. નરસિંહ મહેતા કે ભગવાનની ભક્તિ જેવું પદાર્થ તમને મનુષ્યમાં બીજું, મનુષ્ય અવતારમાં બીજું કોઈ સુખ નહીં આપે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ લોકની અંદર અખિલ વિશ્વની અંદર ભગવાનની ભક્તિથી જે સુખ મળે એ બીજા કોઈથી નહીં મળે. સ્વર્ગલોકમાં નહીં. સ્વર્ગની અંદર તો કરેલા કર્મના ભોગવટાના તમને સાધનો મળે, જેને આપણે સ્વર્ગી સુખ કહીએ છીએ. સ્વર્ગી સુખ કહીએ છીએ. એક માણસને બીજા ટકે શાક શેનાથી વઘારી છે એટલું તેલ નથી મળતું, અને એક વ્યક્તિને એવો વિચાર છે કે આ સંપત્તિ હું ક્યાં નાખું, આ એને સ્વર્ગી સુખ મળ્યું. એનું પુણ્ય છે. પુણ્ય વિના કોઈને કાંઈ મળતું નથી, પણ પુણ્યને લઈને સ્વર્ગી સુખ મળ્યું. પણ નરસિંહ મહેતો કે એમાં જો મારા નાથને યાદ ન કર્યા તો એ પુણ્ય ખવાઈ રહી, એટલે પાછું 84 ચક્રમાં જવાનું, પાછું ચક્રમાં વયું જવાનું. માટે પુણ્યના બળે સુખ મળ્યું હોય તો પાછું પુણ્ય કમાવા માટેનું કંઈક પ્રયાણ કરજો. અને મોટામાં મોટું પુણ્ય કમાવાનું સાધન હોય તો મારા નાથની ભક્તિ છે. આપણે એમ થાય આપણે પુણ્યદાન કરવું છે, પણ હવે મારું જ માન રોડવું છે તો હું પુણ્યદાન ક્યાંથી કરી શકું, એમ થાય ને. પુણ્યદાન ન કરી શકો તો કાંઈ નહીં, તમારી ભલે હાવ સ્થિતિ ગંભીર હોય, અતિ ગરીબાઈ હોય, પણ એનું ભજન કરો ને એટલે પુણ્યના ઢગલા થઈ જાય. જે નરસિંહ મહેતાની આપણે વાણી ગાઈ છે એની સ્થિતિ કેવી હતી, કેવી હતી? કથા એમ કે છે કે છોકરાને પહેરવા હરખું લુગડું ન મળે. ઓહો, આવી સ્થિતિની અંદર એણે ભક્તિ કરી તો પુણ્યના ઢગલા થઈ ગયા, પુણ્યના ઢગલા થઈ ગયા. પુણ્ય કમાવાનું મોટામાં મોટું સાધન એની ભક્તિ છે, ને ભક્તિ કરવી એટલે કોઈ ઉપરના આચારો પાળવા એ નહીં. અનહદ અગમ પંથ હે ન્યારા, વર્તી રાખો વચનમાં, સતનામના સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ છે એના ભજનમાં. અનહદ અગમ પંથ ન્યારા, ભક્તિ માર્ગ ન્યારો પંથ છે. હદ નામ દેહ, બેહદ નામ મન, અને અનહદ નામ આત્મા. આત્મ સ્વરૂપની સાથે સુરતાનો તાર મેળવવો આ ભક્તિ છે. તો હવે આત્મ સ્વરૂપ કેમ કેવું ને સુરતાનો તાર કેમ મેળવવો, એને માટે ગુરુ કરવા પડે ભાઈ, એને માટે ગુરુ કરવા પડે. તો તમારા દેહમાં તમે એમ કહો છો કે આત્મા મારો, આત્મા મારો, પણ કેને તમે આત્મા કહો છો? એને માટે મહાપુરુષો, અનુભવી સંતો જે આત્મ સ્વરૂપના ધ્યાનને સફળ કર્યું છે
એ મહાપુરુષો સંતો એમ કહે છે કે તમારા પ્રાણની અંદર પરમાત્માના નામનો શબ્દ એક ઉઠી રહ્યો છે. એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે, એને આત્મ સ્વરૂપ કહેવાય. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. જો નિજાનંદ અનુભવે મિટા દે ટેવ પર ઘર ભૂંડા લાભો નિજ ઘર સોઈ ઢૂંઢે. આ શબ્દમાં સુરતાનો તાર મેળવો આ ભક્તિ છે. તો પછી નાવું ધોવું પૂજા પાઠ વ્રત નિયમ એ કે આ ભક્તિ કરવાનો ભાવ જાગે એટલે માટે અનહદ અગમ પંથ હે ન્યારા વર્તી રાખો વચનમાં. સતનામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ પીડ્યો છે ભજનમાં. તો જોગી તરત તમાસા તનમાં. ભટકત ભટકત બોત ભૂલાયો, તે મરમ ન ખોજો તારા મનમાં. યોગી તરત તમાસા જો તારા તનમાં. આ ભક્તિ કરી તો તરત એનો તમાશો તને જોવા મળે. તખતે બેસીને જેક તમાશા કોઈ ત્રિકુટી તાર મિલાવે. ગગન ગુફામાં જઈને ગવન કરાવે. વાં પહોંચે અને જલારામને એના ગુરુ ભોજા બાપા કે કાળે ન ખાવે. એ મસાવે મસાવે જલા આવી કોઈ હરદામાં હોળી. મસાવે આ નાભી કમળથી સુરતા સલાવીને શબ્દ મેં સુરતા મિલાવે. પતળેલા મનને પાછું વાળતો તને રોમે રોમે રંગ લાવે. આવી કોઈ હરદામાં હોળી મચાવે. તો ભાઈ આ ભક્તિની સમજણ છે. આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગ લોકમાં નાહી. પુણ્ય કરીને અમરાપુર એટલે સ્વર્ગ જેવા સુખ મળ્યા. પણ જોઈજે હો ભજન કરજે નકર આ પુણ્ય ખવાઈ રે તો પાછો 84 માહી. માટે હરિના જનો મુક્તિ નો માગે. ભક્તજનો હરિના લાલ ભગવાનને કે અમારે મુક્તિ નથી જોતી, તમારી ભક્તિ આપો. હરિના જન મુક્તિ નો માગે માગે જન્મ જન્મ અવતારા. જન્મ જન્મ મનુષ્ય અવતાર આપો. સંતોનો સથવારો આપો. તમારો સમાગમ કરીને તમારું ભજન કરીને તમારા ચરણે આવીએ. બસ બીજું કાંઈ જોતું. જન્મો જન્મ મનુષ્ય અવતાર મળે ને સંતોનો હથવારો મળે. ભયો ભયો બાબુ એ આનંદ લીલા લહેર. એની યાદી કરતા, એનું સ્મરણ કરતા, એના ગુણ ગાતા જ્યાં બેઠા ત્યાં એ વૈકુંઠ જ કહેવાય. મનાય તોય ભલે, ન મનાય તોય ભલે, અટાણ વૈકુંઠમાં જ બેઠા છે. એના ગુણ ગાઈને ત્યાં વૈકુંઠ. એના જ્યાં ભાવથી ગુણ ગાઈને સાંભળીએ એ વૈકુંઠ છે. વૈકુંઠ છે. હરિના જન મુક્તિન માગે માગે જન્મ જન્મ અવતારા. નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખવા આનંદ દુલારા. નિત્ય આનંદ નિત્ય ઓછવ. જેનું નામમાં ધ્યાન લાગ્યું છે, નામમાં વૃત્તિ જેની તદાકાર થઈ છે, એને તો જીવનમાં આઠે પોર આનંદ જ છે, લહેર છે. વગર ઓસવે ઓસવ ચાલુ જ છે. નિત્યા ઓસવ નિત્ય કીર્તન નિરખી લેવા આનંદ દુલારા. પલ પલ એ સ્વરૂપને જે જોયા કરે છે. આવી સફળ ભક્તિ કરી ગયા એ રવિ સાહેબ જેવા સંતો ગાય છે. પલ પલ મારા પિયોને નિરખું, ખંડિત નહીં એ સ્વરૂપમાંથી દિવસ કે રાતું. તીન ભુવનમાં જેના ઉજિયારા હો નિસ્વરસે એમાંથી સ્વાત્યું. લગ્યા કલેજે શેદ ગુરુના વેદ હું જાણે આવાતું. હું પળ પળ જોયા કરું છું. પળે પળ એ જ સ્વરૂપને નિરીખા કરું છું. હવે એ સિવાય બીજું કંઈ જોવાની ઈચ્છાય નથી થતી. મીરાબાઈ કે મારે એમ થઈ ગયું, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. હવે મન મારું સર્વથી રહ્યું છે ન્યારું. હે મોહન તારા મુખડાની માયા મને. તારું મુખ જોયા પછી હવે બીજું કંઈ જોવાની ઈચ્છા જ નથી થતી. કારણ કે સર્વોપરી સુખ ને બધો આનંદ ન્યા જ છે. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું છે ખારું. હવે મન મારું બધાયથી રહ્યું છે ન્યારું. હે મોહન તારા મુખડાની માયા મને લાગી. બાકી સંસારીનું સુખ કાસું, પરણીને વળી રંડાવું પાછું. એને ઘીરે સિદ્ધને જઈએ. હે મોહન તારા મુખડાની માયા મને લાગી.
સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. ઝાંઝવાના જળથી કોઈની તરસ મટી ખરા. એમાં સંસારમાં ગમે એટલા સુખ મળે તોય કોઈને હાવ થયું ખરું કે હવે બસ? ના ના, જેમ મળતું જાય એમ તૃષ્ણા વધતી જાય, જેમ મળતું જાય એમ તૃષ્ણા. એમાં કોઈને સંતોષ થયો. ઝાંઝવાના નીર જેવું. એને તુષ કરીને ફરીએ. ઈ સુખ તુષ છે, તણખલા જેવું છે. શાશ્વત સુખ તો એની ભક્તિથી પ્રાપ્ત થાય છે. માટે પરણું પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, જેમાં રંડાપાનો ભય ટાળ્યો. મીરાબાઈ બલિહારી આશા મને એક તારી, હવે હું તો બહુ બળભાગી. જેની વૃત્તિ નામમાં લાગી એનાથી મોટો ભાગ્યશાળી દુનિયામાં વાલા કોઈ નહીં. જેની વૃત્તિ એના નામમાં લાગી એનાથી મોટો ભાગ્યશાળી દુનિયાની અંદર કોઈ નહીં. મોટામાં મોટો ભાગ્યશાળી હોય તો જેની વૃત્તિ નામમાં લાગી, એ મોટો ભાગ્યશાળી. બાકી તો કામમાં તો બધાની વૃત્તિ લાગી જ છે. આ કર લઈ, આ કર લઈ, આ કર લઈ. નામમાં જેની વૃત્તિ લાગી એ મોટામાં મોટો ભાગ્યશાળી. એથી મોટો ભાગ્યશાળી દુનિયામાં કોઈ નથી. બળભાગી તે સંતો મોટા ભાગ્યશાળી છે. મોટા ભાગ્યશાળી દુનિયામાં કોણ? કે સંતો મોટા ભાગ્યશાળી. અને એ ભાગ્યશાળી સંતોનો હથવારો થાય એટલે આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, સંતનો સંગ સદા સુખદાય, કર્મ સંજોગે સાપડે તો આખી ભાગ્ય રેખા પલટાય. સંતનો સમાગમ થોડોક મળે તો આખી ભાગ્યની રેખા પલટી નાખે. કારણ કે સંતો ભાગ્યશાળી છે. ભગવંતને ભજે એ ભાગ્યશાળી. એથી મોટો ભાગ્યશાળી કોઈ નહીં, કોઈ નહીં. માટે ભૂતળ લોક ભરતખંડમાં જન્મી, જેણે હરિના ગુણ ગાયા. ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એણે કાયા. અખિલ વિશ્વની અંદર ઘણા બ્રહ્માંડો કુદરતે રચ્યા છે, ઘણા દેશો રચ્યા છે, પણ સંતોના મત પ્રમાણે ભારત દેશ જેવો કોઈ દેશ નથી. ભારત દેશ જેવો કોઈ દેશ નથી. 3 ઋતુ સમાન. તીર્થો અહીંયા, પવિત્ર નદીઓ અહીંયા, સંતો અહીંયા, દેવીઓ અહીંયા, દેવ અહીંયા, ઋષિ મુનિઓ, તીર્થંકર, પેગંબર, બધું અહીંયા, બધું અહીંયા. આવો કોઈ દેશ નહીં. ડગલે ને પગલે તીરથ, ડગલે ને પગલે સંતો. એવી આ પવિત્ર ભૂમિ, આવા દેશની અંદર આપણો જન્મ થયો તો એનું કંઈક ગૌરવ લેવું જોઈએ. ઓહો, કુદરત મહારાજે અહીંયા આપણને જન્મ આપ્યો ને ભગવાન જઈ પ્રાગટ્ય લે તો ભારત દેશમાં લે આલે. હે, ભારત દેશની અંદર પ્રાગટ્ય લે. અહીંયા આપણો જન્મ થયો તો હવે હું કામ બીજા દેશની ટિકિટ કપાવવી જોઈએ? હું કામ કપાવવી જોઈએ? હા, બહુ ક્યાંય ભેળું ન થતું હોય ને જવું પડે જાયજો, પણ અહીંયા જ્યાં સુધી રડે ત્યાં સુધી અહીં ગોઠવજો. અહીં રડે ને ત્યાં સુધી અહીંયા ગોઠવજો. પછી બહુ ભેગું ન થાય ને જવું પડે તો એક વાત જુદી છે, જુદી છે. પણ એવું કોઈને સમજાતું નથી. ધન હમું ધ્યાન છે, ધર્મ હમું ઓછું છે. જો ધર્મ સમૂહ ધ્યાન હોય તો કુદરતની દયાનો કોઈ પાર નથી, કરુણાનો કોઈ પાર નથી. ભૂતળ લોક ભરતખંડમાં જન્મી, જેણે હરિના ગુણ ગાયા. ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એણે કાયા. એના મા બાપને ધન્ય કે ઈશ્વર ભજન કર્યું, એની કાયાય પવિત્ર, એની કાયાય પવિત્ર. સંતોના સમાધિ સ્થાન એટલે શું હોય? ત્યાં એના દેહને દફનાવ્યો હોય.
પણ એના ઉપર મંદિરો લાખોના પરમારથ થાય ને. ત્યાં આપણે છોકરાને રોડવી મૂકીએ, એની કાયા એના હાડકા ઉપર લાખોના પરમારથ થાય. અને જો ભજન ન કર્યું હોય તો ભોંયે હુવાયરા હોય ત્યાં કે ગાયના સાણથી લીપજો, કે પણ હું બગડી ગયો, ના લીપો. ડર લાગે ને, ભજન નથી કર્યું ને. ભજન કર્યું એના તો દેહમાંથી પ્રાણ નીકળી ગયા, એના મૃતદેહને પણ શ્રીફળ સાકર લોકો મેલીને નમસ્કાર કરે, મૃતદેહને. અને એમ માને કે છેલ્લી ઘડીએ એના કાયાનું મને દર્શન તો થયું. ભજનનો પ્રતાપ તો તમે જુઓ. કાયાય પવિત્ર, એના ઢોલિયા પૂજાય, એની લાકડી પૂજાય, એની ચાકડી પૂજાય, એની પાઘડી પૂજાય, એની માળા પૂજાય. અને આપણે ગોદડું કે દઈ દેજો, નો રખાય. બોલો કેટલી આપણી હારેપ કહેવાય એમ કહો, કેટલી આપણી કમાઈ કહેવાય એમ. આપણું ગોદડું કોઈ જીવન જીવી જાણ્યા કહેવાય ને. હે ઓહો, મહાપુરુષોએ સ્પર્શ કરેલી વસ્તુને જરાક હાથ અડાડવા મળે તો એ લોકો એમ કે અમે કૃતાર્થ થઈ ગયા. આ ભજનનો પ્રતાપ, આ ભજનનો પ્રતાપ, ભક્તિનો પ્રતાપ. ભૂતળલોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એણે કાયા. એની કાયાય પવિત્ર, કાયાય પવિત્ર. એના દેહના નામના ભજન પૂજન થાય, એના જીવનમાંથી પ્રેરણાઓ લેવાય, એના જીવન પ્રસંગોને આપણે વાગોળવા પડે, એમાંથી કંઈક પ્રેરણા મળે. સંતોનું જીવન એ આપણા માટે એક ઉપદેશ છે. એવું જીવન જીવી ગયા કે એના એક એક જીવનના પાસામાંથી તમને કંઈક ગુણ પ્રાપ્ત થાય. એવા સંતો જીવન જીવી ગયા. એટલે ધન્ય માત પિતાને એક સફળ કરી લીધી એણે કાયા. એના મા બાપને ધન્ય કે એની કાયા પવિત્ર થઈ ગઈ, નિર્મળ થઈ ગઈ. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ આંગણે ઉભીન મુક્તિ છે એની દાસી. ધન્ય વનરાવન, ધન્ય વ્રજના વાસી. તો આપણે વ્રજમાં રહી તો જ ભાગ્યશાળી એમ કહેવાય. પણ વ્રજ એટલે પ્રેમનો પ્રદેશ, વ્રજ એટલે પ્રેમનો પ્રદેશ. તમે જો ઈશ્વરના નામના પ્રેમમાં હો, ઈશ્વરના નામમાં તમને પ્રેમ હોય તો તમે અહીં કાનપરમાં રહેતા હોય તો વ્રજમાં રહ્યો છો. ઈશ્વરના નામમાં જો તમને પ્રેમ હોય, ભાવ હોય, શ્રદ્ધા હોય તો તમે અહીં કાનપરમાં રહ્યો ને તોય તમે વ્રજવાસી જ છો, તોય તમે વ્રજના વાસી છો. ધન્ય વનરાવન એટલે ઈશ્વરના પ્રેમમાં રહેનારા ભક્તોને ધન્ય છે, એ વ્રજવાસી છે. અને વ્રજવાસી છે ને એ વ્રજવાસીની ઓળખાણ કરાવે. વ્રજવાસી ભગવાન કહેવાય. વ્રજમાં રહેતા હોય એને વ્રજવાસી કહેવાય, ને ભગવાનને પણ વ્રજવાસી કહેવાય. જે એના પ્રેમમાં રહે છે, એના સ્વરૂપના ધ્યાનમાં રહે છે, એવા ભક્તો વ્રજવાસી. ભગવાન કૃષ્ણ કયો કે રામ કે જે આપણે ભગવાનનું નામ વાલું લાગતું હોય એની ઓળખાણી વ્રજવાસી કરાવે. એ પ્રેમની ખુમારીમાં, એ પ્રેમના તરજલામાં જે સંતો કાયમને માટે રહે છે એ વ્રજવાસી પરમાત્માની ઓળખાણી એ કરાવે, એ કરાવે. ધન્ય એ વ્રજના વાસી. એ પ્રેમમાં રહેનારા સંતોને ધન્ય છે. આપણે એક અડધી કલાક
કે 15-20 મિનિટ એના નામ સ્મરણ કરવાનો પ્રેમ નો રે ને સંતોને 24 કલાક ઈ પ્રેમ રે વજવાસી નહીં વાળા. એમાં આપણે મહેનત કરવી પડે. અડધી કલાક એનું નામ સ્મરણ કરવું હોય તો મહેનત કરવી પડે. થોડી વાર વળી એવી પ્રેમની પળ આવી જાય તો આવી જાય ને ઓને આઠે પોરી જ આનંદ, આઠે પોરી આનંદ. આઠે પોર જેના મન મસ્ત થઈને રેવે જાગ્યો છે દુરિયાનો તાર. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યા, જેને થયો છે હવે ભજનનો આહાર. એ આવા શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના કોઈ દી બદલે નહીં વર્તમાન. ચિત્તની વૃત્તિ જેની નિર્મળી, જેને મહારાજ થઈ ગયા છે મહેરબાન. અવરજવાસી ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ. ગો નામ ઇન્દ્રિયોનું કુળ થાય, જેની દરેક ઇન્દ્રિયો પવિત્ર બની છે. કાનેથી ગુણ સાંભળવાનો ભાવ થાય, આંખેથી દર્શનનો ભાવ થાય, જીભથી ગુણ ગાવાનો ભાવ થાય, હાથથી સેવા કરવાનો ભાવ થાય, પગથી સેવા કરવા જવાનો ભાવ થાય. દરેક ઇન્દ્રિયોની અંદર સત્યનો વ્યવહાર એ ગોકુળમાં રહેનારો છે. સારું ઇન્દ્રિયોનું કુળ એ ગોકુળ. ગો નામ ઇન્દ્રિયો થાય. ધન્ય ગોકુળ. ધન્ય આવા વ્રજના વાસી. અષ્ટસિદ્ધિ એને આંગણે ઊભીને મુક્તિ છે એની દાજે અષ્ટમા સિદ્ધિ કહેવાય છે. એની ભક્તિ થકી સહજ રીતે પ્રાપ્ત થાય છે. અષ્ટમા સિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. એને માટે એને કોઈ બીજી સાધના કરવી પડતી નથી. એક ભક્તિની સાધનાથી અષ્ટસિદ્ધિ અને નવનિધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. પણ શુદ્ધ ભાવથી જો ભક્તિ કરતો હોય તો, શુદ્ધ ભાવથી જો ભક્તિ કરતો હોય તો અષ્ટસિદ્ધિ અને નવનિધિ સહજ રીતે એને મળે છે. મુક્તિ તો ત્યાં દાસત્વ પણ સ્વીકારે છે. કબીર સાહેબે આ પદનો એટલો મહિમા ગાયો કે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી. અષ્ટસિદ્ધિને નવનિધિ ન્યા કરે મજૂરી ઓર વિધાતા રાણી. આ પદ છે નિર્વાણી. નિર્વાણ પદ એટલે આત્મપદ, પરમાત્મા પદ. એની જેને ઝાંખી થઈ એને અષ્ટસિદ્ધિ નવનિધિ તો સહજ. પણ એ કેમ થાય કે ચંદ્ર સૂરજ દો વયા સંગાથી સુરતા સહજ સમાણી. ચાર વેદ વ્યાકરણ વાણી અષ્ટદશ પુરાણી. ચંદ્ર સૂરજ દો વયા સંગાથી. ચંદ્ર ને સૂરજ નામ શ્વાસ ને ઉશ્વાસનું એક ઘર થયું. ક્યારે થાય કે જ્યારે સુરતા સહજ સમાણી. સુરતા સહજ રીતે નામ શબ્દમાં સમાણી. એટલે સૂર્યચંદ્રનું એક ઘર, શ્વાસોશ્વાસનું એક ઘર થયું. ચંદ્ર સૂરજ દો ભયા સંગાથી સુરતા સહજ સમાણી. ચાર વેદ વ્યાકરણ વાણી અષ્ટદશ પુરાણી. ચાર વેદ વ્યાકરણ વાણી અષ્ટ અને 10 એટલે 18 પુરાણ. એ બધા એમ કહે છે કે મનુષ્ય જીવનમાં તમે આત્મપદને પ્રાપ્ત કરો, એનાથી તમને જીવનમાં બધી રીતે સુખાકારી થાય, બધી રીતે જીવનમાં તમને આનંદ થાય. માટે પ્રાપ્ત કરવું હોય તો આ પદને પ્રાપ્ત કરો. ચાર વેદ વ્યાકરણ વાણી અષ્ટદશ પુરાણી બધા એને આંગળી ચીંધે છે. શેને? સોહમ પદને એને આંગળી ચીંધે છે. એને આંગળી ચીંધે. ઈ છે અગમ અગોસર જેને નિગમ નેતિ વખાણી. વેદ જેને નેતિ કહે છે એ આ સોહમ પદ. નિગમ નેતિ વખાણી. ધર્મ અર્થ મોક્ષ ને મુક્તિ તો હજી બેલ ફરે છે ઘાણી. આ પદના ધ્યાન વિના, સુરતા નામમાં સમાણા વિના ધર્મ અર્થ મોક્ષ અને મુક્તિ એટલે 4 પુરુષાર્થનો જે આપણો દાખલો છે એ ઘાણીના બળદ જેવો છે.
ઘાણીનો બળદ હવારથી હાંજ સુધી આયલા કરે એમ થાય હું ઘણું આયલો હોઈશ પણ એના એ કુંડાળામાં હોય ગોળ ચક્કરમાં. એમ નામના ધ્યાન વગરની મહેનત ઘાણીના બળદ જેવી છે. નામના ધ્યાન વગરની મહેનત ઘાણીના બળદ જેવી છે. માટે કોઈ સદગુરુની શાન લઈને નામની અંદર વૃત્તિને સ્થિર કરવા માટેનો અભ્યાસ કરવો, ઈ ઝંખના રાખવી, ઈ ભાવ કરવો અને મનોમન પ્રાર્થના કરવી ગઈ પરમાત્મા એ દયાળુ એ દયાના સાગર તે મનુષ્યનો અવતાર તો આપ્યો, આમ દામ ઠામ આપ્યું, પણ હવે આટલી દયા કર કે મારું મન તારા નામમાં લાગે, એટલી દયા કર. એવી અંતરથી પ્રાર્થના કરવી, એવો ભાવ કરવો તો જરૂર આ સત્ય ભક્તિનો ભાવ જાગૃત થાય. એ સત્ય ભક્તિ વિના શાર પુરતારથ કાગ વિષ્ટા લપટાણી આવરણ વરણ રૂપને રેખા ગરજે ગગન ધૂન સમાણી. સત્ય ભક્તિ વિના શાર પુરુષાર્થ કાગડો વિષ્ટા સુથે એવું છે. ભલે વિષ્ટા અન્નમાંથી જ બની છે પણ જે અન્નમાં સ્વાદ હોય એ વિષ્ટામાં ન હોય, ન હોય. એમ કબીર સાહેબનું એમ કહેવું છે કે એના ભજનમાં જે આનંદ હોય ને એ વિષયના કોઈ સુખમાં ન હોય, કોઈ સુખમાં ન. નકર વિષયના સુખ કુદરતે જ આપ્યા છે, પણ ધર્મની મર્યાદામાં રહીને એ સુખો ભોગવવાના, જેમાં લપટાવાનું નથી. એ સુખ એની ભક્તિ કરવા માટે આપ્યા છે, એની ભક્તિ કરવા માટે આપ્યા છે. આંખ તમને ઈર્ષા કરવા નથી આપી, કાન તમને નિંદા સાંભળવા નથી આપ્યા, જીભ તમને કટુ વચન કહેવા નથી આપી. એના સ્વરૂપની ભાન માટે આ અવયવો છે, પણ એનો દુરુપયોગ કર્યો. સમજણ વિના સાધન હું કામનું, જ્યાં લગી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ ન મળે તો આ સમજણ વિનાની મુક્તિ ન થાય. થાય ન થાય. સત્ય ભક્તિ વિના શાર પુરુષાર્થ કાગ વિષ્ટા લપટાણી આવરણ વરણ રૂપને રેખા ગરજે ગગન ધૂન સમાણી. જો નામમાં વૃત્તિ સમાય તો જે મનના બધા આવરણો છે એ દૂર થઈ જાય, પ્રપંચના પડદા ખસી જાય. ને પ્રપંચના પડદા ખસી જાય તો ઠાકર બીજે ક્યાંય નથી, આપણા ઘટમાં જ બેઠો છે. કહત કબીરા સુનો ભાઈ સાધુ, આ તમને કહું છું એક અજર અમર એંધાણી. અજર અમર બનવા માટેની આ નિશાની, આ ધ્યાન તમને આપું છું. કહું છું એક અજર અમર એંધાણી. જો એંધાણી ઘેરે પહોંચે તો વર્ષે સ્વાતિ બિંદુ પાણી. જો એંધાણી ઘેરે પહોંચી જાય એ નિશાનીએ જે સંતો પહોંચ્યા એના મુખમાંથી સ્વાતિના સરવડા વરસ્યા. સ્વાતિ બુંદે વાદળી અનુભવની વરસી, અને એ અનુભવના મોતી એના શબ્દો છે. એના શબ્દો અનુભવના મોતી છે. આપણી ભાગની રેખાને પલટાવી નાખે એવા મોતીડા છે, એવા એ શબ્દો. પણ એમાં આપણું ધ્યાન હોવું જોઈએ, એમાં આપણું લક્ષ્ય હોવું જોઈએ, ચિત્ત હોવું જોઈએ. પણ ચિત્ત એમાં નથી, ચિત્ત માણસનું એમાં નથી, બીજે છે. કેટલાય તો સત્સંગમાં બેઠા હોય ને ગેમ રમતા હોય. આપણે વિચાર આવે કે હું કરવાનો થયો છે. જળ ચેતનને બાંધે, બાંધ્યા મોબાઈલ જળ છે ને ચેતનને બાંધ્યા. એ છોકરાને મોબાઈલ દઈ ગયો એટલે થીર, હલે નહીં પિન્ટુ. આ જડે ચેતનને બાંધ્યા છે. જડથી ચેતન બંધાય જુઓ, આ જ્ઞાન છે. તો શબ્દમાં જેનું ધ્યાન છે, શબ્દ વેધુ જે છે એની વાતો છે. શબ્દ વેધુ બનવું, શબ્દની કિંમત કરવી, શબ્દનો ખ્યાલ કરવો.
માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે ખેલે સૌ જ્ઞાની. આ અવસર યો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નહીં. ખ્યાલ કરી લે. તો ભાઈ, અષ્ટસિદ્ધિ અને આંગણે ઊભી મુક્તિ છે એની દાસી. આ રસનો સ્વાદ શંકર જાણે. ભગવાન શિવજી જેવાય જો નામ રટણ કરતા હોય, કથા વાંચો, એ નામના ધ્યાનમાં જ આ ઠઈ પોર રહે છે. કારણ કે એનો આનંદ એવો છે, એનો લાભ એવો છે. આ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી. યોગીઓ સુખદેવજી જેવા, જે આ યોગમાં જ, ભજનના યોગમાં જ કાયમ રહીએ, એને યોગી કહેવાય છે. કાંઈક જાણે વ્રજની ગોપીઓ. ગોપીઓ એટલે ભક્તજનો. એ પણ આ રસનો સ્વાદ જ લીધા કરે છે. એને ભજન સિવાય કાંઈ ગમતું નથી. ભજન સિવાય બીજી વાત કોઈ એને ગમતી નથી. આ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી. કાંઈક જાણે વ્રજની ગોપી. આ પ્રેમના તરજલામાં રહેલી જેની વૃત્તિ છે એ બધા ગોપીજનો. પ્રહલાદય ગોપી કહેવાય, ધ્રુવય ગોપી કહેવાય, દરેક સંતો ગોપી કહેવાય, જેની વૃત્તિ નામમાં લાગી છે. એ બધા ભક્તજનો, ગોપીજનો આ સ્વાદને જાણે છે. એટલે એને એ સિવાય બીજું કરવું ગમતું નથી. ભજન સિવાય બીજી વાત ગમતી નથી. બીજું સાંભળવાની ઈચ્છા નથી થતી, બીજું બોલવાની ઈચ્છા નથી થતી, બીજું ચિંતન કરવાની ઈચ્છા નથી થતી. બસ એ જ ચિંતન કરવું, એ જ ધ્યાન, એ જ લક્ષ્ય, બીજો કોઈ વિચાર નહીં. કાંઈક જાણે વ્રજની ગોપી, ભણે નરસૈયો ભોગી. હું પણ મારા ગુરુ દામોદરની દયાથી એનો ભોગી બન્યો છું. એટલે મને ભક્તિ સિવાય, એના સ્મરણ સિવાય, એના ધ્યાન સિવાય બીજું હવે મને કાંઈ ગમતું નથી, ને બીજું કાંઈ કરવાની ઈચ્છા થતી નથી. તો ધન્યવાદ આવા મહાપુરુષો સંતોને અપાય કે જેણે રૂડી રૂડી શિખામણો આપણા કલ્યાણને માટે આપી છે. અઢાણનો એવો સમય છે કે બે હારા શિખામણના શબ્દો કેવા બાપ પાસે દીકરાને કહેવાના ટાઈમ નથી. બે હારા શિખામણના શબ્દો માએ દીકરીને કહેવાનો ટાઈમ નથી. હવની રીતે સ્વતંત્રપણે ફરે છે. હારી શિખામણ દેવાનો કોઈને ટાઈમ નથી, કારણ કે બધા આમ મશીનમાં સ્પેર પાર્ટ ગોઠવાય ને એમ ગોઠવાઈ ગયા છે. મશીનમાં સ્પેર પાર્ટ ગોઠવો એટલે એને હાલવું જ પડે ફરજિયાત. એવી આપણી સ્થિતિ થઈ ગઈ છે. આવા પ્રવૃત્તિમય યુગની અંદર કોઈને સારી શિખામણ દેવાનો ટાઈમ નથી. ત્યારે ધન્યવાદ સંતોને આપીએ કે જેણે આખી જિંદગી સારી શિખામણો આપીને પાછળથી શિખામણ આપને મળે એટલે આવા પદ રચ્યા, શાસ્ત્રો રચ્યા આપણા માટે ને. એણે કદાચ કાંઈ ન લખ્યું હોત તો આપણે શું એને કહેવાના હતા? શું કહેવાના હતા? દેહ હતા ત્યાં સુધી તો રૂડી શિખામણો આપી, પણ વૈયા ગયા પછી એની અનુભવ વાણી આપને શિખામણ આપે છે. અને એ શિખામણ જો આપણે લઈ લઈએ તો આપણું જીવન ધન્ય બની જાય. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ રૂડી દિલ માનીને રહેવું એટલા રહેજો ને એલા સંતોના ધામ. ભક્તિ કરો તો ભલા ભાવથી કરો, શુદ્ધ હૃદયના ભાવથી કરો, અને કરજો ભલેરા કામ. ભલું કામ કયું? કે મનુષ્ય જીવનની અંદર ભલું કામ હોય તો સેવા ભક્તિ. સેવા ભક્તિ એ ભલામાં ભલું કામ છે. આત્માની પ્રસન્નતા લેવાને માટે ઉત્તમ સાધન હોય તો સેવા ભક્તિ છે. કરજો ભલેરા કામ. સેવા શું કરવાની કરવી? કે આત્માની પ્રસન્નતા મળે, અને સેવા કરવાથી આપણી મન અને વૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય, નિર્મળ થાય, પવિત્ર થાય.
બાકી મલિન મન ઈશ્વરના નામમાં લાગે એ વાતમાંય માલ નથી. મલિન મન ઈશ્વરના નામમાં ખબર હોય તોય ન લાગે. મલિનતા છે, મલિનતા છે. એ મલિનતા દૂર કરવાને માટે સત્સંગ અને સેવા તે ઉત્તમ સાધન છે. કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનીને રહેજો સંતોના ધામ. આ મહાપુરુષોની શિખામણને હૃદયમાં ધારણ કરી અને સંતોના ધામમાં રહેજો. એ વાત એ સાચી કે રહેવાય એટલું સંતોના સમાગમમાં રહેવું, પણ કાયમ તો સંતોના ધામમાં ન રહેવાય. રહેવાય પણ કોઈ સદગુરુની શાન લઈ શ્વાસોશ્વાસના ધ્યાનમાં રહ્યો એ સંતનું ધામ છે. આ સંતનું ધામ છે. કાયમને માટે મનવૃત્તિથી ન્યા હાજર રહ્યો. રેજો સંતોને ધામ. આ ધામમાં કાયમને માટે રહેવું. મનવૃત્તિથી જેટલું રહેવાય એટલું શ્વાસોશ્વાસના ધ્યાનમાં રહેવું, એ લક્ષ્યમાં રહેવું, તો જરૂર કાંઈક જીવનમાં ઉઘાડ થાય, કાંઈક સત્ય સમજાય, કાંઈક મનોવૃત્તિના પ્રવાહો શાંત થાય અને જીવનમાં કાંઈક રંગ ચડશે, બીબા ઉપર કાંઈક બીજી ભાત પડશે. પણ જો આ ધ્યાનમાં આ લક્ષ્યમાં રહી તો શિખામણ રૂડી દિલ માનીને રહેજો સંતોને. આ રોડામાં રોડી શિખામણ, આથી હારી કોઈ નહીં. હારામાં હારીને સર્વોપરી જો શિખામણ હોય તો આવડી આજે રહેજો સંતોને ધામ. અને આને માટે જ તને મનુષ્ય દેહ મળ્યો છે. મળ્યો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર. મોંઘામાં મોંઘો મનુષ્ય દેહથી વધારે કઈ કિંમતી વસ્તુ છે? અરે કે પણ એક હીરાના 3 કરોડ થાય એ વધારે કિંમત નહીં કે 3 કરોડનો હીરો, એ કિંમત કોણ નક્કી કરે? મનુષ્ય. એને ખરીદે કોણ? મનુષ્ય. પછી પહેરે કોણ? મનુષ્ય. મનુષ્ય ન હોય તો હીરો એમને પડ્યો, એને લે કોણ? એની ખરીદી મનુષ્ય સિવાય કોણ કરે? કરે કોઈ? અહીં વગડા ને વગડા જમીનના પડ્યા, બરાબર. અને મુંબઈ જેવી સિટીની અંદર 1 ફૂટના 2.5 લાખ. કેટલા? તમે 1 ફૂટમાં તમે હમાવતો નહીં. પણોઠી વાળીને બેહો 1 ફૂટમાં કઈ સેટિંગ આવે? કોક પાતળું હોય ને તો કોણ જાણે. 1 ફૂટમાં કાંઈ હમાઈ આપણે 2.5 લાખ. એ કિંમત મનુષ્યને લઈને કે? અને દેવાવાળા દે ને લેવાવાળા લે ને કિંમત આંકવાવાળા આંકે છે. તો આ બધું કરનારો મનુષ્ય, તો મનુષ્યની કિંમત કેટલી? એની કેટલી કિંમત? કિંમત જ ન અંકાય. એની કિંમત જ ન અંકાય. મોંઘામાં મોંઘો હોય તો મનુષ્ય દેહ છે. અને વધારે મોંઘો એટલે છે કે આ દેહ કરીને જ એનું ભજન થાય. મનુષ્ય દેહ કરીને જ એનું ભજન થાય. મનુષ્ય દેહ સિવાય કોઈને ભજન કરવાનો અધિકાર નથી. કરી શકે કોઈ? ન થાય. હાથીને આપણે ગણપતિનું રૂપ કહીએ, શેરીએ નીકળ્યા હોય તો નમસ્કાર કરીએ, પણ હાથીથી ઈશ્વર ભજન ન થાય. થાય? ન થાય. ઈશ્વર ભજન તો કાણો, કુબડો, લંગડો, ઠૂઠો, સિથરે, બેહાલ, ગમે જ્ઞાતિમાં જન્મેલો પણ જેને મનુષ્યનો અવતાર મળ્યો છે તે ભજન કરવાનો અધિકારી છે. તે ભજન કરવાનો અધિકારી છે. તો એની કિંમત આંકો. અને દેવ થયા, પીર થયા, પેગંબર થયા, ઓલ્ય થયા, દેવીઓ થયા, એ મનુષ્ય દેહે કરીને જ થયા છે. એ મનુષ્ય દેહે કરીને જ થયા છે. આ મનુષ્ય દેહ કરીને સારામાં સારું પદ પ્રાપ્ત કરી શકાય એવો આ દેહ, એવું આ સાધન છે. મળ્યો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર.
બીજી રીતે કહું તો તમારા એક એક શ્વાસની કિંમત ન અંકાય. એક એક શ્વાસની કિંમત નો અંકાય. એક શ્વાસ में जात है तीन लोक के मूल. કહના ઓશો કહ દિયા કૌશો બજાવીને ઢોલ મનુષ્ય દેહનો એક શ્વાસ ગયો એ ત્રણ લોકનું મૂલ ચૂકવો તોય પાસો મળે એમ નથી. ત્રણ લોકનું મૂલ ચૂકવો તોય પાસો ન મળે એવો આ મનુષ્ય દેહ. તો કેટલા જિંદગીના શ્વાસ આ એની કિંમત મેલોજી. અને ઈશ્વર ભજન વિનાના જેટલા શ્વાસા ખોયા એ આપણી જિંદગીની મોટામાં મોટી ખોટ છે. કાળ દેહને નથી ખાતો, દેહના અવયવોને નથી ખાતો. ભજન વિનાના જે શ્વાસા જાય એને કાળ ખાઈ જાય છે. કાળ એને ઝડપી લે છે. એટલે ગંગા સતીએ ગાયું કા વીજળીને ચમકારે મોતી પુરવવું નકર અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો વયા ગયા 21,600 ને કાળ ખાય. 24 કલાકના 21,600 શ્વાસા હાલે છે એ ભજન વિનાના કાળના મુખમાં ઝડપાઈ જાય છે. કે ભાઈ એને તો કાળ ભરખી ગયો, દેહ તો આખે આખો પીડ્યો હોય તો કાળ ખાઈ ગયો કે ને? અને કાળ તમે કેને કયો છો? કાળ તમે કેને કયો છો? કાળ એટલે સમય કાળ. તમે જન્મમાં ત્યાંથી તમને કાળ લાગુ પડ્યો. દીકરો 2 વાહાનો થયો, 5 વાહાનો થયો, આજે 6 દિવસ થયા, હવા મહિનો થયો, હવે 12મો વારા ઉતારો, આ સમયકાળ લાગુ પડ્યો. હવે 5 વર્ષ થયા, ભણવા બેહારો, સમયકાળ લાગુ પડ્યો. એટલે બાપને એમ થાય કે દીકરો મોટો થાય, પણ દીકરાના આયુષ્યના દિવસો તો ઘટવા માંડ્યા. દિવસો તો આપણે જન્મમાં ત્યાંથી દિવસો ઘટવાનું ચાલુ થયું, કાળ આવી ગયો, સમયકાળ ઘટવા માંડ્યો. જાણે જગમાં જીતી બેઠો ઉંદર પીડ્યા, કાપમાં સગા કુટુંબમાં કાંઈ નો હુજ્યું ને બંધ નો છૂટ્યા. મા બાપના કાળો ને ધોળો 2 ઉંદર આયુષ રૂપી દોડીને કાપે છે. એક દિવસ ગયો એટલે આયુષ્યમાંથી 1 દિવસ ઓછો થયો, રાત ગઈ તો આયુષમાંથી 1 રાત ઓછી થઈ. આપણે તો જન્મ દિવસ ઉજવીએ ને કેક કાપીએ ને રામ રાજી રાજી થાય કે આજ તો આપણો જન્મ દિવસ છે ભાઈ. બર્થડે શું કે કેક લઈ આવે ને કંઈક વાના કરે, પપુડા વગાડે ને ફુગા ફોડે ને દીવા પ્રગટાવે. પણ સમસ્યા બહુ સારી છે, મને ગમે, આપણે ગમે. જો કોઈ સમજે ને તો જન્મદિવસની ઉજવણી બહુ સારી સમસ્યા છે. એમાં કેક કાપવાની હોય, પહેલા કેક કાપે એટલે એ સમજણ છે કે આયુષ્યમાંથી આટલા દી કપાઈ ગયા ભાઈ, આટલા દી કપાઈ ગયા. કેક કાપીને એકબીજાને મોઢામાં દે, આટલા દી કાળના મુખમાં વયા ગયા. બરાબર. પછી ઓલી મણબત્તીને દીવા કર્યા હોય એને ફૂંક મારી, બસ આવી જ રીતે ઠરી જાય, આવી જ રીતે ઠરી જાય દીવો. જબલગ દિવેલ હે દીપક મેં તબલગ ઉજિયારા હોય, ખૂટ ગયા તેલ ને બુજ ગઈ બતિયા, પછી ભુવન અંધેરા હોય. દર્દ બિના રેન ન જાગે કોઈ. આયુષ્ય રૂપી દિવેલ હોય ત્યાં સુધી દીવો વળે, પછી તરત ખૂટ ગયા તેલ ને બુજ ગઈ બતિયા, પછી ભુવન અંધેરા. कहत कबीरा सुनो भाई साधु ऐसी बात आ सोई, उनका श्वासा उनमें मिल गया, नेना ऊपर दुनिया रोई. दर्द बिन रेन न जागे કોઈ. સમસ્યા બહુ સારી છે. પણ આપણે એમ થાય કે આપણે એટલા જન્મ, પણ જેટલા જન્મ દિવસ ઉજવા એટલા દિવસ આયુષ્યમાંથી આપણા ઓછા થયા. એ કોઈ જોતું નથી. સમય કાળ છે, કાળ બાગડો નથી. કાળ નામની એવી કોઈ વ્યક્તિ નથી. આપણે જન્મ્યા ને ત્યાંથી મૃત્યુ, મૃત્યુનું કારણ અને મૃત્યુની જગ્યા આ ત્રણેય નક્કી થયેલું હોય. મૃત્યુનો ટાઈમ, મૃત્યુનું કારણ, મૃત્યુની જગ્યા આ નક્કી થયેલું હોય. એમાં કોઈ ફેરફાર ન થાય. એમાં જ્યાં તમારો દેહ પડવાનો હોય ત્યાં ગમે એમ કરીને તમારે જવું પડે, હાલે જ નહીં, હાલે જ નહીં. એક સંન્યાસી મહારાજ
બેઠા બેઠા જંગલમાં ભજન કરે ને એક સ્ત્રી બની ઠનીને નીકળી એટલે મહારાજે પૂછ્યું, બેન કોણ છો? અરે હું વિધિ સૌ માણાના લેખ લખું ઈ. એમ કે હા, કે તો ઉભા રહ્યો, મને કયો મારું મૃત્યુ કેવી રીતે છે? કે મહારાજ રહેવા દ્યો, નહીં ભજન થાય. એ નથી ખબર ને. એટલે ઘણી વાર આપને એમ થાય કેટલું જીવવા નહીં ખબર હોય સારું, કેટલું સારું, મુદેલ સારું નહીં, મુદેલ સારું નહીં. તમને એમ થાય કે 10 વર્ષ પછી મારો દેહ પડવાનો છે, પછી ભીત નમી ગઈ હોય ને તો હરખી ન કરો, કે ગોળ્યો હવે 10 વર્ષ હમણાં હોય જાય, કાંઈ કરવી. છેલ્લા શ્વાસ સુધી ખબર નથી રહેતી ને, એટલે રસમય જીવન રહે છે. એ કુદરતે પડદો એ બહુ સમજીને જ રાખ્યો છે. એ પડદો સમજીને રાખ્યો છે કે મહારાજ રહેવા દ્યો, એ જાણીને શું છે કે પણ હું કાંઈક મારી આગમચેતી તૈયારીમાં રહું. મને ખબર હોય તો કે કાંઈ તૈયારીમાં ન રહેવાય ને ભજન નહીં થાય. કે મને મોતનો ડર નથી, મને મૃત્યુનો ભય નથી. મને કેવી રીતે મારું મૃત્યુ છે? એટલે વિધિ કે તમે બહુ કયો છો તો કહો, પણ મજા બગડી જાય. કે ના કે તમારું મૃત્યુ આ હરણના સિંગ, આ જંગલના હરણના સિંગડાથી છે. વિધિત કહીને વહી ગઈ. મારા ધ્યાનમાં બેહેન પાંદડા ખખડે તેમ થાય કે હરણ આવ્યું. ધ્યાનમાં બેહેન પાંદડા ખખડે તેમ થાય કે હરણ આવ્યું. ભગવાનનું ભજન બંધ થયું ને હરણનું ચાલુ થયું. હરણનું ચાલુ થયું. મહારાજ કે ભાઈરે કરી, હવે કહી દીધું એ પાછું ભૂલાય તો નહીં. તમે કાગળમાં કાંક લેખો, નો હારા અક્ષર ઉઠા, શીખરે ભલે શીખી નાખો, આમાં હારું શીખાય નહીં. કે ભૂલવા ધારે તોય ભૂલાય નહીં. હવે એનું શું કરવું? મહારાજ મુંજાણા કે વિધિની વાત સાચી, ન ખબર હોત તો સારું હોત. ધ્યાન જ ન લાગે. મહારાજ ત્યાંથી ઉપડ્યા, દરિયા કિનારે ગયા. દરિયા કિનારે જઈ અને નાવડામાં બેહીને દરિયાની વચ્ચે ટાપુ હતો ને, ત્યાં ઉતર્યા. અને ટાપુમાં બધીએ આટો માર્યો, કાંઈ ક્યાંય હરણ નથી ને. એટલે જોયું તો ટાપુમાં નાનો એવો ટાપુનો હરણ નહીં. એટલે ત્યાં ધ્યાન કરવા બેઠા. અને હરણની બીક મટી ગઈ એટલે ધ્યાન તો લાગ્યું. પણ સમયનું કામ કરે છે. મૃત્યુનું કારણ, મૃત્યુનું નિમિત્ત એમાં ફેર થતો નથી. હવે આનું મૃત્યુનો સમય આવ્યો એટલે જંગલમાં એક હરણ મરી ગયેલું ને એનો મોડિયો પીડ્યો તો, શિંગડા હોતો એમને. એ ગરજાએ ઉપાડ્યો, મોઢામાં લઈને ઉડતા સમુદ્રના કિનારે ટાપુ ઉપર જ્યાં મહારાજ બેઠા બેઠા ધ્યાન કરે છે, એની ઉપરથી આમ પસાર થતા સમુદ્રમાં માછલીએ આમ ઉછાળો માર્યો. એટલે પોતાનો ખોરાક જોયો ગરજે, એટલે મોઢાની પકડ ઢીલી પડી અને મોઢામાંથી મોડિયો મુકાઈ ગયો. એ મરેલ હરણના શિંગડાવાળો મોડિયો, હરણનું શિંગડું અહીં આવ્યું, અહીં નીકળી ગયું. તઈ મહારાજે એમ કીધું કે ઓહો, ક્યાં ગગન કી ગરજડી, ક્યાં દરિયા કા બેટ, ક્યાં હરણની શિંગડી ને ક્યાં મેરા મુનિ કા મરણ. નિમિત્તમાં કોઈ ફેર થતો નથી. મૃત્યુ દરેકનું નિશ્ચિત છે. પણ સંતો કહે મૃત્યુને તમારે અટકાવવું નથી. કોઈ સદગુરુનું શરણ સેવીને મૃત્યુ સુધારી લ્યો. મૃત્યુને પરીક્ષિતની ભૂલ થઈ, બરાબર. ઋષિના ગળામાં મરેલ સાપ નાખ્યો, શ્રાપ થયો કે 7 દિવસની અંદર તને તક્ષત કરડશે અને મૃત્યુ થશે. એણે મૃત્યુને અટકાવ્યું નહીં, પણ મહાપુરુષનું શરણ લીધું. સુખદેવજી જેવા સંતના ચરણે ક્યાંક આવી ભૂલ થઈ કે વાંધો ને, તારે માટે 7 દિવસ છે. આમાં તો ભાવ જાગે 7 મિનિટે ઘણી છે. છેલ્લા શ્વાસે જીવનું કામ થઈ જાય. તારી પાસે 7 દિવસ છે. સુખદેવજીનું શરણ લીધું.
7 દિવસની અંદર જીવન મુક્તિના લાભને પ્રાપ્ત કર્યો અને કીધું કે ઋષિનું વસન મિથ્યા ન થવું જોઈએ, ભલે મને તક્ષત કરડે, મેં મારું કામ કાઢી લીધું. એમ દરેકને એક દી મૃત્યુની સંધ્યા તો આવવાની છે. કોઈ સદગુરુનું શરણ લઈને આપણા જીવનની સાર્થકતા કરી લઈ અને પછી નોતરું દઈ દઈ તમતાર આવો, ઓવર રેડી, આપણા બિસ્તરા પોટલા તૈયાર છે, કાંઈ ઉપાધિ નથી. કમાઈ કરી લીધી એને દેહ પડી જતા કાંઈ ઉપાધિ નથી. જેણે કમાઈ નથી કરીને એને વાંધો છે. કમાઈ નથી કરી એને વાંધો છે. ને કમાઈ નથી કરીને વયા જાય એની વાહે બાયું મેણા બોલે. મૃત્યુ પછી મરસ્યા બોલે, મેણા બોલે. જીવને ખબર નથી કે આપણી વાહે મેણા બોલાય છે. બાયું રોત્યું હોય ને રોતી રોતી એમ કે અહુરાના આયલા ક્યાં જઈ રહ્યો રાત, હે પતિદેવ તમને જમના તેડા ન હોય, હે પતિદેવ તમને જમના તેડા ન હોય તો ગામમાંથી આવે કે હોય હોય. જમના તેડા ન હોય એને તો મર્યા પછી શરણમાં શ્રીફળ સાકળ પડે. માટે કાળ બાગડો નથી, સમયકાળ છે. સમયકાળને સુધારી લેવો છે, વર્તમાનને સુધારવું છે. તો હવે વર્તમાન સુધારવા માટે શું? તમારો શ્વાસ ઉઠ્યો એ વર્તમાન છે. ઉઠીને બેહી ગયો એ ભૂતકાળ થઈ ગયો, ઉઠવાનો છે એ ભવિષ્ય. ઉઠતા શ્વાસને સંભાળી લ્યો અને શ્વાસ એનું નામ લઈને મેલ્યો પછી એ ભૂતકાળ ભલે શ્વાસ થયો પણ એ ભૂતકાળ સફળ થયો. ઉઠતા શ્વાસમાં હવે નામ લેવાના છો. ઉઠતા શ્વાસમાં નામ લેવાના એટલે ભવિષ્ય તમારું હારું, ભૂતકાળે હારો ને વર્તમાને હારું. ભૂત ભવિષ્ય અને વર્તમાન. વર્તમાનને સુધારો એટલે ભૂતકાળ સુધરી જાય ને ભવિષ્ય સુધરી જાય. વર્તમાનમાં ભજન કરો એટલે ભૂતકાળમાં તમે ખરાબ જીવન જીવાશો એ કર્મ બળીને ભસ્મ થાય, અને ભજન કરો છો એટલે ભવિષ્ય સારું થાય. કર્મને બાળવાનું સાધન, કર્મને બાળવાનું સાધન એનું નામ સ્મરણ. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમવડ કોઈ નહીં, જપ તપ તીર્થ નહીં. योग नाम लिया सब किया सकल शास्त्र का भेद, बिना नामे नरके गए पढ़ी पढ़ी ने 4 वेद. उत्तम साधन कर्म माथी मुक्ति मेळववानुं होय तो एनुं नाम स्मरण छे. आ वर्तमान में आपणे रहेवुं छे, आ रेणी में रहेवुं छे. आ गुरुनी रेणी अगम पारा, ता घर उग्या सूर. पड़ी जाय बुंद जो गुरुना चरण में तो एना थाय हवा करोड़ना मूल. हे सोडला सत बोलो, तमने गोरा पीरानी छे आणे. हे सोडला सत बोलो. तो आवो मिल्यो मोंघरो देह मानवी, करजो किंमत आवा. रेला भर में भटकश्यो ना भूल में, ग्रहो कोई गुरु नो आधार. ब्रह्मा भटकवा जेवुं नथी. 5 पैसा थई गया एटले हूँ खाटी गयो एवुं नहीं समजवानुं. खाटी गयो भक्ति करी गयो ई. भर में भटकश्यो ना भूल में, ग्रही ल्यो कोई गुरु नो आधार. जे हाचा वेपारी संत से सदगुरु दीन दयाल, कूड़ कपट ने परहरी मन अर्पी दे गुरुजी नी. 5 हासा वेपारी संतो छे जे सत्य भक्ति तमने समजावे. हाचा वेपारी छे. अटकल के अनुमान में नो राखे, जेम से तेम परमात्मानी ए स्वरूपनी झांकी करावे. ए हाचा वेपारी संत छे. सदगुरु दीन दयाल जे दयालु जेनो स्वभाव छे, तारवानो जेनो स्वभाव छे, तारवाने माटे जेने प्रागट्य लीधुं छे. तारवुं तारवुं एक ज जेनो स्वभाव छे. बस कोई पण अंश जो आस लक्ष्य उपर आवे तो संतोनो ई हेतु छे. पण कूड़ कपट ने मूकीने संत ने चरणे पूगी जा. कूड़ कपट ने मूकी संत ने चरणे पूगी जा.
દુર્ગંધની પેટી નાખે લગાડીને બગીચામાં જવાનો કોઈ અર્થ નથી. તો તમને પુષ્પની સુગંધ ન આવે ને, ન આવે. કૂડ કપટને પરહરી મન અર્પી દે ગુરુજીની પાસ. કૃષ્ણ જેવું પુષ્પ ખીલ્યું પણ દુર્યોધનને નાકે દુર્ગંધની પેટી બાંધી હતી, સુગંધ જ ન આવી, સુગંધ જ ન આવી. કૂડ કપટને પરહરી મન અર્પી દે ગુરુજીની પાસ. સદગુરુ શરણે મન અર્પણ કરવાનું છે. મનનો ડખો મૂકીને એના કેવા પ્રમાણે જીવન જીવવાનું છે. તો જ્ઞાન દીપક ગુરુ આપશે, સદગુરુ ભગવાન આપો આપ. એને મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર નકામાનો આભાર. જ્ઞાન દીપક ગુરુ આપશે. સદગુરુ જ્યારે આપણા મનનું અજ્ઞાન દૂર કરે અને મનની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય થાય, પ્રેમનો દીપક પ્રગટ્યો ને, એ દીપક જ શુદ્ધાત્મ સ્વરૂપની ઝાંખી કરાવે, ઝાંખી કરાવે. પણ જ્યાં સુધી મન અજ્ઞાનયુક્ત છે ત્યાં સુધી ઠરેલો દીવો છે. કોઈ સદગુરુ સંત દીપકને પ્રગટાવી દે, મનમાં ભક્તિભાવને પ્રાગટ્ય કરી દે, તો ઈ અજવાળે અગમ સૂજે, ભેદ જડે ઉન ઘર કો. કોણે બનાવ્યો સરખો, એના ઘડવાવાળાને પરખો. આ કોણે બનાવ્યો છે સરખો? જ્ઞાન દીપક ગુરુ આપશે, સદગુરુ ભગવાન આપો આપ. જ્યારે જ્ઞાન ચક્ષુ અર્જુનને મળી ત્યારે એમ થયું, કૃષ્ણ મારા મામાના દીકરા નથી, આ તો 3 લોકનો નાથ છે. ક્યારે? કે જ્ઞાન દ્રષ્ટિ મળી ત્યારે. નકર તો મામા ભૂઈના સંબંધમાં જ હાલતું હતું. પણ ભગવાને જ્યારે જ્ઞાન દીપક આપ્યું, જ્ઞાન દ્રષ્ટિ આપી, દિવ્ય ચક્ષુ આપી, તો એમ થયું, ઓહો, આ તો સાક્ષાત બ્રહ્મ છે, આ તો સાક્ષાત બ્રહ્મ છે. ભીષ્મ પિતાએ પણ કુરુક્ષેત્રના મેદાનમાં છેલ્લા શ્વાસ લેતા પાંડવોને કીધું કે હે પાંડવો, હે ધર્મરાજા, આ તમારા જે મામાના દીકરા કૃષ્ણ છે ને, એ બ્રહ્મ છે હો. અને મેં ઈચ્છા કરી હતી કે મારો દેહ છૂટવાનો હોય ત્યારે સામે આવીને ઉભા રહીએ, એટલે હા બસ વચન પાળ્યું છે. આજે એના હું દર્શન કરતા કરતા મારા દેહને છોડીશ અને કૃતાર્થ થઈશ. આ દેહના સંબંધમાં ભીષ્મ પિતા કે નો રહેતા, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, બ્રહ્મ છે. પણ ક્યારે ઓળખાય? કે જ્ઞાન દ્રષ્ટિ મળે ત્યારે. મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર નકામાનો આભાર. એમ જ્યાં સુધી એ દ્રષ્ટિ નથી ત્યાં સુધી મહાન વિભૂતિ સંત, એમાં ભાવ થતો નથી, એમાં પ્રેમ જાગતો નથી, એમાં ભગવાન ભાવ થતો નથી. કારણ કે એ દ્રષ્ટિ નથી. જો એ દ્રષ્ટિ મળી જાય, અને એ દ્રષ્ટિ જેને મળી એણે કીધું, ગુરુ કો ગોવિંદ કર જાનિએ રહીએ શબ્દ में, समाय मिले तो दंडवत बंदगी नकर पल पल ध्यान लगाए. એ હરિજન છે હરિસર ખાયેલી, એને મળી લેવું મરજાદા મેલી, તો થાય અરસ પરસ આનંદ રેલી. ધન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદ અપાર કે દયા કરીને અમને દર્શન દીધા. આ દિવ્ય દ્રષ્ટિ જેને મળી એ ગાણા ગાય છે, આ અનુભવના ગાણા છે. તો સર્વ પદાર્થનો આત્મા ગુરુ સેવાએ ખુશી થાય, બીજા કોઈ કર્મ નહીં રીઝવે, એમ લાભું નિત્ય ગુરુ ગુણ. ભગવાન કૃષ્ણ સુદામાને કહે છે કે હું સર્વ પદાર્થનો આત્મા, જેવો હરિગુરુ સંતની સેવાએ ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી નથી થતો. માટે કરી લે કોઈ સંતની સેવા, જો મળે મન ગમતા, તારે ખોટ કોઈ દી નહીં આવે આ સંસારમાં રમતા. એવા કોઈ મહાપુરુષ મન ગમતા મળે ભાઈ, તો સેવા કરી લે.
એની પાસે આ લક્ષ્ય લઈ લે, તારા મનુષ્ય જન્મને માળા સફળ કરી લે, ધ્યેયને હાંસલ કરી લે. સર્વ પદાર્થનો આત્મા ગુરુ સેવાએ ખુશી થાય, બીજા કોઈ કર્મ નહીં રીઝવે એમ લાભો નિત્ય ગુરુ ગુણ ગાય. બીજા કોઈ કર્મ એને રીઝવતા નથી, એને રીઝવવાનું હોય તો આ એક જ છે, બીજું કોઈ નથી. માટે શ્રદ્ધા રાખી, વિશ્વાસ ભાવ પ્રેમ રાખી અને નામને નેડે બાપા વળગવું. અને હાસુ સુખ હોય તો એની કૃપાનું છે, હરિગુરુ સંતની કૃપાનું સાચું સુખ છે. બાકી તો બધાય કલ્પનાના ઘાટ છે ને કલ્પનાના સુખ છે. એમાં કોઈ દી મનનો વિરામ થતો નથી, મનને આનંદ થતો નથી. હાચું ધન છે મારે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. લોકો માને જે ધન પોતાનું, લોકો માને જે ધન પોતાનું, અંતે એ બધું નિર્ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. અંતે એ બધું નિર્ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. તન મન બુદ્ધિએ જિંદગી આખીની, તન મન બુદ્ધિએ જિંદગી આખીની, રળતર એ બધી કળતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. એ રળતર રળતર એ બધી કળતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. જાતિ વેળાએ જે મૂંઝવે મોહથી, જાતિ વેળાએ જે મૂંઝવે મોહથી, મમતાના બંધન નડતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. એ મમતાના બંધન નડતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે મારે હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે.
दास लाभो हासु धन संत जन पामे दास लाभो हासु धन संत जन पामे जुगो जुगना धनवंत छे गुरुनी कृपाए मारे हाचु धन छे ओ जुगो जुगना ये धनवंत छे गुरुनी कृपाए मारे हाचु धन छे हाचु धन छे मारे हाचु धन छे गुरुनी कृपाए मारे हाचु धन छे सद्गुरु देव